आलिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदाकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा शोभो साधुगुणे सदा सरलने जगते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातणु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने च छो नारायण स्वरूप दास गुणिने स्नेहे च वंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। गरडा मध्य प्रकरणना 66मा वचनामृतनी अंदर श्रीजी महाराजे गोपालानंद स्वामी ने एक प्रश्न पूछ्यो छे। महाराजे पूछ्યું કે કેટલાક લોકો અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છે અને એને સમાધિ થાય કે પછી એનું ચિંતન મનન કરવું એવી બહુ વૃત્તિ રહેતી નથી, તો એનું શું કારણ હશે? આવો પ્રશ્ન મહારાજે ગોપાલાનંદ સ્વામીને પૂછ્યો છે। હવે ગોપાલાનંદ સ્વામી સદગુરુઓ થકી આપણે એવું જાણ્યું છે કે ગોપાલાનંદ સ્વામી પોતે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને એમની એવી આધ્યાત્મિક સ્થિતિ હતી કે અખંડ સમાધિની અંદર પોતે રહી શકતા। તો એના પ્રતાપે કરીને એમને મહારાજનું સુખ એમને અંતરમાં જ આવ્યા કરતું હશે, પણ મહારાજે ત્યાં એવી ટકોર કરી છે ગોપાલાનંદ સ્વામીને કે પ્રત્યક્ષ ભગવાન એની અંદર ગૌણ થવા જોઈએ નહીં। પછી ગોપાલાનંદ સ્વામીએ ટકોર સમજી લીધી, પણ મહારાજે ત્યાં આગળ વાત એવી કરી કે આપણી અંદર જે ખામી છે એ ક્યારે ટળે? તો જ્યારે આપણી ખામી આપણને ઓળખાય ત્યારે ટળે। તો ઓળખાય ક્યારે? શ્રીજી મહારાજે કીધું કે જે સત્પુરુષ છે એની સાથે આપણું જીવન સરખાવવું, એની બાજુમાં આપણે આપણી રીતને મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે સત્પુરુષ ક્યાં છે ને આપણે ક્યાં છે, એટલે આપણને તરત આપણી ભૂલ ઓળખાય। જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી હતા, એમને પણ ત્રણેય અવસ્થાની અંદર અખંડ મહારાજની મૂર્તિ દેખાતી, તો પણ પ્રત્યક્ષ શ્રીજી મહારાજના દર્શનની કેટલી બધી તાલાવેલી હતી। પોતે નેવા નીચે પલળતા પલળતા અડધી રાત્રે ઊભા હતા કે મહારાજ અહીંથી પસાર થાય અને એ જ વખતે જો વીજળીનો ઝબકારો થાય અને બે વસ્તુ ભેગી થઈ જાય તો 2 સેકન્ડ માટે મને મહારાજના દર્શન થઈ જાય। આ ગુણાતીતાનંદ સ્વામીની રીત સત્પુરુષની। તો એની સામે જ્યારે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે આવી જો આપણને તાણ ન રહેતી હોય તો પ્રત્યક્ષ ભગવાનના જોડાણની અંદર આપણી ખામી કહેવાય। શ્રીજી મહારાજે 3 સંતોને પ્રશ્ન પૂછ્યો, આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી। મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું કે અમે કંઈક તમને ક્રિયા સોંપીએ કે આ પ્રવૃત્તિ તમે કરી નાખો, તો તમે કેવી રીતે કરો? એટલે આનંદ સ્વામી હાથ જોડીને કીધું, મહારાજ મને તો તમે જેમ કહો ને એમ કરી નાખો, આવું એમણે કીધું। એટલે મહારાજે કીધું બરાબર છે। પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને કંઈક આમ પ્રવૃત્તિ સોંપવામાં આવે કે આ ક્રિયા તમે કરી નાખો, તો કેવી રીતે તમે કરો? મુક્તાનંદ સ્વામીની સ્થિતિ જુઓ। એમણે કીધું મહારાજ અંતરમાં અખંડ તમારી મૂર્તિ સામે મારી વૃત્તિ હોય, જ્યારે તમે આજ્ઞા કરો કે આ ક્રિયા તમારે કરવાની છે ત્યારે એમાંથી મારે એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે। આ વૃત્તિની પણ સાઇઝ હોય છે, આપણને કંઈ ખબર જ નથી। એમણે કીધું કે મહારાજ એક વેત વૃત્તિ મારે બહાર કાઢવી પડે ત્યારે હું ક્રિયામાં ઇન્વોલ્વ થઈ શકું, પણ એ પ્રવૃત્તિ પૂરી થાય પછી પાછી એક હાથ વૃત્તિ હું પાછી વાળું અંતરમાં ત્યારે મને સુખ થાય, તમારી મૂર્તિ સામે વૃત્તિ કરું ત્યારે।
મહારાજ રાજી થયા મુક્તાનંદ સ્વામીની સ્થિતિથી. પછી સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમારે કેમ? તો સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ મને તમે કોઈ ક્રિયા સોંપો ને તો મને તો એવું થાય કે પદાર્થ દેખાય જ નહીં, તમારી મૂર્તિ જ દેખાય બધે. મહારાજ કે એ તો કઈ અમને સમજવામાં આવતું નથી. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે તીરમાં જેમ લીંબુ ખોસ્યું હોય આગળ, અને પછી આપણે જે દિશામાં તીર લઈ જઈએ તો શું થાય? દરેક દિશાની અંદર જ્યાં જુઓ ત્યાં લીંબુ 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 જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. એમ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે હું જ્યાં જોઉં ને ત્યાં તમારી મૂર્તિ સિવાય મને બીજું કાંઈ દેખાતું નથી. આ સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ. અને ગુણાતીતાનંદ સ્વામીને એમની વાતોમાં આપણને બધાને આશીર્વાદ આપ્યા છે. કોઈ એવું પૂછ્યું કે આ દેહ પડશે ત્યારે કેવી સ્થિતિ થશે, ત્યારે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કીધું કાંઈ નહીં થાય તો સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે, કાંઈ નહીં થાય તો. એટલે આ તો સૌથી નીચે તમે જશો ને તો સ્વરૂપાનંદ સ્વામી સુધી જશો, એવું મહારાજે ગુણાતીતાનંદ સ્વામી એવા આશીર્વાદ આપણને આપ્યા છે. તો આવી સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ જોઈને મહારાજ વધારે રાજી થયા. મહારાજ કે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો, મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરો. આવા સ્વરૂપાનંદ સ્વામીને મૂંઝવણ થઈ. હવે એને મૂંઝવણ કેવી હશે? કઈ હીરામાં મંદી આવી મૂંઝવણ એને થોડી હોય. એમને કઈ મૂંઝવણ થઈ હશે? કોઈ અપમાન કરો એવું એમને લાગે નહીં. એમને મૂંઝવણ શું થઈ? બીમારી અંદર મહારાજની મૂર્તિ ભૂલાઈ જતી હતી, એટલે એમને અંતરમાં અશાંતિ થવા માંડી. એ વખતે મહારાજ પાસે એમણે વાત કરી જાહેરમાં કે મહારાજ મને અશાંતિ રહે છે, કંઈક ઉપાય બતાવો. મહારાજ કે પર્વતભાઈ પાસે જઈને સમાગમ કરો. એટલે એ ગયા ત્યાં અગતરાય, અને પર્વતભાઈ પાસે જઈને એમણે પોતે વાતો મહારાજ એવું કીધું પર્વતભાઈનો સમાગમ કરીને આવજો. અને સ્વરૂપાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા તો પર્વતભાઈએ તો શું કર્યું કે આવો સ્વામી પધારો. અને પછી તો એમણે સ્વામીને કીધું કે સ્વામી કથા વાર્તા કરો. તે સ્વરૂપાનંદ સ્વામી એમ કે હરિભક્તોની કથા કરવાની જ હોય. તેમણે તો કથા કરી, અઠવાડિયું રોકાયા, અને પર્વતભાઈને અઠવાડિયું કથા વાર્તા કરીને પાછા આવ્યા ગરડા. એ વખતે મહારાજને કીધું, મહારાજ કીધું શું કરી આવ્યા? કે મહારાજ પર્વતભાઈને કથા વાર્તા કરી આવ્યા. મહારાજ કે કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા. તે પાછા આવ્યા પર્વતભાઈની કથા વાર્તા સાંભળવા માટે, કે મહારાજે તો મને કીધું મારે તમારી કથા સાંભળવાની છે. એ વખતે પર્વતભાઈ શું વાત કરી કે સ્વરૂપાનંદ સ્વામી કીધું સ્વામી શાંતિ તો ત્યારે થશે આ દાદા ખાચરના ઘરના નળિયાનું ધ્યાન કરો. હવે જેને અખંડ મૂર્તિમાં વૃત્તિ રહેતી હોય, અંતરમાં આત્મા આકારે વર્તતા હોય, એને એમ કે નળિયાનું ધ્યાન કરો કેમ પોસાય? કે આટલો સ્થૂળ ભાવ. પણ પર્વતભાઈએ કીધું કે મહારાજનો જે સંબંધ છે ને, પ્રત્યક્ષ સંબંધ, એની પ્રત્યક્ષ લીલાઓ, એનો પ્રત્યક્ષ ચરિત્રોના સંબંધને પામેલી નાનામાં નાની વસ્તુ, એ બધું જ ધ્યાન કરવા યોગ્ય છે. હું મહિમા સમજીને તમે એમાં જોડાઓ તો તમને શાંતિ થશે. અને સ્વરૂપાનંદ સ્વામીને પછી મહારાજના પ્રત્યક્ષના ચરિત્રોથી શાંતિનો અનુભવ થયો. આ સિદ્ધાંત છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય અથવા એવા પ્રગટ સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા, ત્યારે બીજા બધા જ સાધનને ગૌણ કરીને પ્રત્યક્ષમાં કેમ વધારે જોડાઈ શકાય. આ સાચી રીત શ્રીજી મહારાજે આપણને એમના સિદ્ધાંતની અંદર બતાવી છે. તો એની અંદર એમની અંદર જોડાઈ કઈ રીતે શકીએ? આપણે સાંભળતા હતા કે એમના યોગની અંદર એમની નજીક જવા માટે આપણે કેવી રીતે કયા સાધન કરી શકીએ? તો શુદ્ધ ભાવે આજ્ઞા પાલન કરવાથી એમની નજીક આપણે જઈ શકીએ. આપણે એમની અંદર નિર્દોષ બુદ્ધિ રાખવાથી એમની નજીક જઈ શકીએ. આપણને જો એમાં હેત હોય, પ્રીતિ હોય, તો આપણે એની વધારે નજીક જઈ શકીએ. અંતરમાં આપણે અત્યંત આર્દ્ર ભાવથી પ્રાર્થના કરીએ તો આપણે એમના સાનિધ્યનો અનુભવ કરી શકીએ, દૂર હોવા છતાં પણ. અને મહારાજ એક મોટો ઉપાય બતાવ્યો, બધા જેને લીધે થાય છે કયા? તો એમનો મહિમા સમજાય તો આપણે એમના સાનિધ્યનો અનુભવ કરી શકીએ. તો મહિમા સમજવા માટે આપણે અત્યારે પ્રગટના ચરિત્રોને સાંભળી રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સ્વરૂપનો પોતે ઉપદેશ આપ્યો કે કેવી રીતે એમને સમજવાના છીએ આપણે. તો સ્વામીશ્રીએ વાત કરી, એમણે કીધું કે પ્રમુખ સ્વામી સાધુ છે. બીજી વાત કરી કે પ્રમુખ સ્વામી પોતે શું છે? ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. અને ત્રીજી વાત કરી જોગી મહારાજના શિષ્ય છે. આ ત્રણ વસ્તુ એમણે નડિયાદની અંદર 2002ની સાલની અંદર માર્ચ મહિનાની અંદર સ્વામીશ્રી કરી હતી. તો આપણે એના પર વાત સાંભળતા હતા. પહેલી વાત આપણે સાંભળી, પ્રમુખ સ્વામી સાધુ છે. આજે બીજી વાત જોવાના છીએ, પ્રમુખ સ્વામી કોણ છે? ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે. હવે ભક્ત શબ્દ એવો સસ્તો થઈ ગયો છે ને અત્યારે દુનિયાની અંદર, કોઈને કઈ ખબર ના પડતી ને આપણે શું કે ખબર છે આ ભગત જેવો છે. કઈ બહુ એની બુદ્ધિ હાલતી ન હોય ને, ભગત માણસ છે.
એટલે ભગત એટલે એની કઈ વેલ્યુ જ નહીં, બસ એ તો છેલ્લી કાંઈ ન હોય ને છેલ્લી ડિગ્રી ભગત ની લાગે એને. પણ એવા અર્થમાં સ્વામી અહીંયા આગળ કહેતા નથી. ભક્તપણું તો બહુ જ મોટી પદવી છે. શ્રીજી મહારાજે જે વાત કરી છે કે ઉત્તમ ભક્ત ભગવાનના એ ગુણાતીત છે. અક્ષર બ્રહ્મ એ મહારાજના ઉત્તમ ભક્ત છે. અને એવા ભક્તની વાત સ્વામી શ્રી અહીંયા આગળ આપણને કરી કે સાચા ભક્ત એ છે, આદર્શ ભક્ત એ છે જેની અંદરથી આપણે ખરેખરું ભક્તપણું શીખવાનું છે. તો ભગવાનની ભક્તિ જે કરે છે એ ભગવાનના ભક્ત છે અને એ મોટામાં મોટી પદવી પણ છે. શ્રીજી મહારાજે વડતાલના 5મા વચનામૃતની અંદર આવા મોટા સંતને યાદ કરીને કીધું છે કે જેવી રીતે ભગવાનનું આપણે ભજન કરતા હોય એવી રીતે ઉત્તમ ભક્તનું પણ ભજન કરવું, એની પણ માનસી પૂજા કરવી, એના માટે પણ એ ભગવાનની જેમ જ એમની સેવા પણ કરવી. એટલો બધો ભક્તનો મહિમા મહારાજે ત્યાં આગળ કીધો છે. ધર્મામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે ત્યાગી સાધુના નિયમ લખ્યા છે. ધર્મામૃતની અંદર કે ત્યાગી સાધુએ કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. એમાં સૌથી પહેલો નિયમ કયો આપ્યો છે? ત્યાગીનામ પરમો ધર્મ શ્રી કૃષ્ણે ખિલ કારણે ભક્તિ એકાંતિકી નિત્યમ તન મહાત્મ્યાવબોધયુક્ત. શ્રીજી મહારાજ કીધું ત્યાગીનો પહેલામાં પહેલો ધર્મ એ છે કે મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. આશ્ચર્ય લાગે એવી વસ્તુ છે. બતાવે છે ધર્મ નિયમ એટલે આપણને શું હોય કે આમ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિસ્નેહ, આ પાંચે પાંચનું નિરૂપણ પછી આવે છે. પહેલી વસ્તુ તો ભક્તિ એ ત્યાગીનો મોટામાં મોટો ધર્મ છે, કારણ કે આ શ્રીજી મહારાજના ત્યાગી છે. તો આપણને ગુણાતીત સંતની અંદર આ વસ્તુ દેખાય છે. સૌથી મોટો વસ્તુ એની અંદર છે ભક્તિ. અત્યાર સુધી આપણે જેટલા જેટલા ગુણો જોયા સ્વામીશ્રીના, એમની સ્થિત પ્રજ્ઞતા જોઈ, એમની અહમ શૂન્યતા જોઈ, એમની નિયમ ધર્મની દ્રઢતા જોઈ, એમનો તપ, ત્યાગ અને વૈરાગ્ય જો, આ બધું જ એમનું ભક્તિ રૂપ છે. એમનો ત્યાગ વૈરાગ્ય પણ ભક્તિ રૂપ છે, એમની સેવા પણ ભક્તિ રૂપ છે, એ જે ભીડો ખમે છે ને એ પણ ભક્તિ રૂપ છે, એ ધર્મ નિયમ પાળે છે એ પણ ભક્તિ રૂપ છે, એ જે કઈ સુરત ભાવ રાખે છે એ પણ ભક્તિ રૂપ છે, એ ભક્તોની અંદર ઉપર પોતે કરુણા વરસાવે છે એ પણ ભક્તિ રૂપ છે. એની તમામ ક્રિયાઓ, એમના તમામ ગુણો ભક્તિથી રસ બસ છે. એમના રોમ રોમની અંદર ભક્તિ વણાયેલી છે. આ એમનો મુખ્ય ગુણ છે, એમની આઈડેન્ટિટી છે. આપણે ગુણાતીતની જો કોઈ મોનોપોલી કેવી હોય તો મોનોપોલી આ છે કે એમની ભક્તિની તોલે અનંત કોટી બ્રહ્માંડમાં કોઈની ભક્તિ આવી શકે નહીં. એ એમનો માલિકીનો ગુણ છે. એ પોતે નિરંતર બ્રહ્મરૂપે ભગવાનની ભક્તિની અંદર લીન રહેતા હોય છે. અને મોટા મોટી ભક્તિ કઈ એમને ધારણ કરી છે કે અખંડ ભગવાનને પોતાના રોમ રોમમાં ધારણ કરીને વિચરે છે. આ સૌથી શ્રેષ્ઠ કક્ષાની ભક્તિ છે. ક્ષણ માત્ર પણ ભગવાન એમનાથી અળગા રહેતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એવી વાત કરી છે 3જા પ્રકરણની અંદર. સ્વામી કે અમે તો અનંત ક્રિયાઓ કરાવીએ પણ આંખ મીચીને ઉઘાડીએ એટલી ઘડી જો ભગવાનની મૂર્તિનું વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય. ક્ષણ માત્ર પણ નહીં કે જીરે ત્રિભુવનની સંપત મળે, જીરે ત્રિભુવનની સંપત મળે, તો એ નાત જે રે, તો એ નાત જે રે, અર્ધ પળ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. એવા સંતને રે, એવા સંતને રે, કીચ કનક સમાન દુર્લભ દર્શન સંતના. કે અર્ધ પળ પણ ત્રિભુવનની સંપત્તિ એની સામે આવીને પડી હોય ને તો પણ અડધી સેકન્ડ પણ ભગવાનની મૂર્તિના ધ્યાનમાંથી પોતે અળગા થાય નહીં. આ ગુણાતીત સંતનું લક્ષણ. ગુણાતીતાન સ્વામી કે અમારું તો તાળું ફાટી જાય ભગવાનની મૂર્તિનું વિસ્મરણ કરીએ તો. એવું ને એવું અત્યારે સ્વામીશ્રીની અંદર દેખાય છે. 1994ની સાલમાં લંડનમાં સ્વામીશ્રી હતા અને સવારના પૂજા ચાલતી હતી. બાપાની પૂજા જેવી પૂરી થઈ ને એ વખતે સ્વામી પેલું શિક્ષાપત્રી વાંચન કરતા હતા. એ વખતે એક નાનો બાળક દોડીને સ્વામી પાસે આવ્યો. બહુ નાનો હતો, 5-1 વર્ષનો હશે. અને સ્વામી પાસે આવીને ઉભો રહ્યો એટલે સ્વામી એને પેલું ફૂલ પ્રસાદીનું આપ્યું. પછી એને પ્રશ્ન પૂછવો હતો એટલે સ્વામીએ જોયું એના સામું એટલે એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે પૂજામાં કેટલી માળા ફેરવી? એવો પ્રશ્ન એને પૂછ્યો. એટલે સ્વામી કે અમે તો અખંડ માળા ફેરવીએ છીએ. પછી કે તું કેટલી ફેરવે છે રોજ?
એ કે હું તો નથી ફેરવતો. સ્વામી કે હવેથી તું રોજ એક માળા ફેરવજે, એમ કરીને નિયમ સ્વામી એ વખતે આપ્યો. પણ આજે સ્વામી સહેજે સહેજે બાળક સામે બોલી ગયા ને કે અમે અખંડ માળા ફેરવીએ છીએ, એ ખાલી બોલવા ખાતર નથી બોલ્યા, એ હકીકતમાં એમના જીવનની અંદર આપણને દેખાય છે. રોમ રોમમાં ભગવાનનું ભજન અને એવા અનુભવો સ્વામીશ્રીના સાનિધ્યમાં અવતારને થયા છે. 1982ની સાલમાં સ્વામીશ્રી ત્યાં બારડામાં વિચરણમાં હતા અને પેલી પધરામણી ચાલતી હતી. એ વખતે સ્વામીશ્રીની સાથે જે સંતો ચાલતા હતા એમાં એક સંતને આવો અવાજ સંભળાયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે એને થયું કે અત્યારે આજુબાજુ તો કોઈ દેખાતું નથી, કોણ બોલે છે આમ? એને અવાજની દિશા પકડી અને પછી નજીક ગયા ત્યારે ખબર પડી કે સ્વામીશ્રી પોતે ચાલે છે, બોલતા નથી, એનું મોઢું તો બંધ છે. સ્વામીશ્રીના શરીરમાંથી અવાજ આવે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમના રોમ રોમમાંથી અવાજ આવે છે, એમને રૂવાડે રૂવાડે સ્વામિનારાયણનું ભજન થાય છે. એક્ઝેક્ટલી આવો જ અનુભવ 1981ની સાલમાં ખંભાલા હિલ હોસ્પિટલની અંદર ડોક્ટર કિરણ દોશીને થયો. એ વખતે સ્વામીશ્રીને ગોલબ્લેડરનું ઓપરેશન કરાવ્યું હતું. સ્વામીશ્રી આરામમાં હતા અને જ્યારે ગયા સ્વામીશ્રીના રૂમની બાજુમાં રાતના અવાજ આવવા માંડ્યો. એને ભજન થતું હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને પોતે સ્વામીની રૂમમાં ગયા તો સ્વામી ઘસઘસાટ ઊંઘમાં હતા અને એમના શરીરમાંથી અવાજ આવતો હતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થતું હતું. તો એવા એમને દર્શન કરાવ્યા છે. પણ આ હકીકત છે કે એમને અખંડ મહારાજની મૂર્તિનું ચિંતવન રહે છે. અખંડ સ્વામીશ્રી પોતે બોલેલા જ કે અમે દેશ પરદેશમાં ફરીએ પણ ભગવાનની મૂર્તિને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં. આ એમની સ્થિતિ છે. ગોંડલની અંદર એકવાર સભાની અંદર જ્ઞાનપ્રિય સ્વામી કથા કરતા હતા અને પ્રવચન એમનું ચાલુ હતું. સ્વામીશ્રીજી સભામાં નહોતા પધાર્યા તો એ પોતે કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ જે કાંઈ ક્રિયા કરે છે ને, એ બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, ઉઠે છે, બેસે છે, જે કાંઈ ક્રિયા કરે છે તમામ ક્રિયાઓની અંદર આમ બોલતા હતા. ત્યાં સ્વામીનો પ્રવેશ થયો, સ્ટેજ ઉપર આવ્યા. એ કે સ્વામીશ્રી જે કાંઈ ક્રિયા કરે છે એ તમામ ક્રિયાઓની અંદર તો સ્વામીશ્રી બોલે કે ભગવાન જ છે, ભગવાન જ છે, ભગવાન જ છે. બાકીનું વાક્ય એમણે પૂરું કર્યું. તો આ સહજપણે બોલાઈ ગયેલા એમનો ઉદ્ગાર છે, એમને આપેલી ઓળખાણ છે. એમની તમામ ક્રિયાઓમાં ભગવાન સિવાય બીજું કાંઈ નથી. એ એમનું સૌથી મોટી વિશેષતા છે, એમ સૌથી મોટો મહિમા છે. પવઈવાડીએ સ્વામીશ્રી પધાર્યા હતા 1994ની સાલમાં જ, અને એ વખતે ત્યાં નાની સભા જેવો કાર્યક્રમ રાખ્યો હતો સંતોનો, અને એમાં એક નાનો શેડ ત્યાં આગળ એ વખતે હતો ને એમાં નાનું સિંહાસન અને એમાં ઠાકોરજીની મૂર્તિ એમને મૂકેલી, આપણે ઓલ ઇન વન મૂર્તિ હોય છે ને પંચમૂર્તિ એવી. તો સ્વામીશ્રી ત્યાં ગયા ને તો પછી પેલા શેડની અંદર સ્વામી ગયા અને ત્યાં દર્શન કરીને સ્વામી કે દંડવત કરવા છે. એટલે સંતોએ કીધું સ્વામી અહીંયા આગળ દંડવત કરવાની કઈ જરૂર નથી, આ તો એમને કાયમ માટે જે મૂર્તિ પડી રહેતી હોય ને આપણી એવી આ મૂર્તિ છે. સ્વામી કે ના ના દંડવત કરવા છે, ઠાકોરજી છે ને. પણ કે સ્વામી આવી તો બુક સ્ટોલમાં ઘણી મૂર્તિઓ છે. પછી દલીલ કરનારા કરે ને કે આ તો બુક સ્ટોલમાં ઘણી મૂર્તિ છે, એમાં મૂર્તિ જ છે. સ્વામી કે જેના અંતરમાં ભક્તિ છે ને એને બધે ભગવાન દેખાય છે. એમને દેખાતા હતા ત્યાં આગળ ભગવાન. જેના અંતરમાં ભક્તિ છે એને બધે ભગવાન દેખાય છે. એમને ત્યાં ભગવાન સ્વામીને દેખાતા હતા, બીજાને કઈ દેખાતા નહોતા. પણ અખંડ જેને ભગવાનમાં વૃત્તિ હોય એને દરેક જગ્યાએ ભગવાન દેખાતા હોય. એટલે શાસ્ત્રની અંદર જેટલી કઈ ભક્તિની વ્યાખ્યાઓ કીધી છે એ બધી જો એક સાથે આપણે ક્યાંય જોઈ હોય ને તો બધી જ પ્રમુખ સાહેબ મહારાજમાં આપણને જોવા મળે. નારદે ભક્તિ સૂત્ર લખ્યું છે, પછી શાંડિલ્ય ઋષિએ ભક્તિ સૂત્ર લખ્યું છે, પછી એ બીજા પણ બધા ભક્તિ વિશે ઘણા બધા આવી રીતે ભાષ્યો લખાયા છે. પણ એ બધાનો આપણે સમન્વય કરીને જોવો હોય તો એક પુરુષના જીવનમાં સાંગોપાંગ દેખાય એ સ્વામીશ્રીના જીવનની અંદર તમામ અંગો બધા જ એક સાથે આવૃત થયેલા આપણને દેખાય. તો અમુક વસ્તુ તો આપણને કલ્પના બનાવે એટલી હદ સુધી સ્વામીશ્રીએ પોતાના જીવન દ્વારા આદર્શ બતાવ્યો છે. એમાં પહેલી વસ્તુ છે કે ઠાકોરજીની મૂર્તિમાં એમને પ્રત્યક્ષ ભાવ છે. આ વસ્તુ ઘણી બધી અઘરી છે. આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ અને કરતા હોઈએ છીએ કાયમ માટે, પણ પગે લાગતા હોઈએ છીએ, આરતી ઉતારતા હોઈએ છીએ, દંડવત કરીએ, બધું કરીએ, પણ જે પ્રત્યક્ષ ભાવ સ્વામીશ્રીના જીવનમાં ઠાકોરજી પ્રત્યે દેખાય છે ને એ કંઈક જુદા જ પ્રકારનો છે. એને અખંડ એવો રહ્યા કરે છે જેમ કોઈ સાક્ષાત મહારાજ સામે બિરાજતા હોય ને એવો ભાવ એમને ભગવાનની મૂર્તિની અંદર અખંડ રહ્યા કરે છે. એ એમની ભક્તિનો અતિ ઉત્કૃષ્ટ ગુણ છે. બાકી આમ જોઈએ તો સ્વામીશ્રી પોતે આજે એક એવા યુગની અંદર આપણે બધા જીવીએ છીએ કે જેમાં તર્ક પ્રધાન છે, બધું લોજિક જોઈએ માણસોને, અને લોજિક જેમાં પ્રધાન હોય એવા યુગની અંદર આપણને તો આ વસ્તુ આમ સ્વીકારવી અત્યંત અઘરી પડી જાય કે કેવી રીતે આપણે ઠાકોરજીની અંદર આવો ભાવ રાખો. આમ સીધી રીતે આપણે જોઈએ તો બાપા જે ઠાકોરજીની મૂર્તિ રાખે શું છે, એક 10 સેન્ટીમીટરની ધાતુની મૂર્તિ છે,
હા, અને એ મૂર્તિ છે. હવે આ મૂર્તિની અંદર એ મૂર્તિને ભૂખ લાગે છે, ઠાકોરજીને તરસ લાગે છે, ઠાકોરજીને ગરમી થાય છે, ઠાકોરજીને ઠંડી લાગે છે, ઠાકોરજીને થાક લાગે છે. હા, આ ઠાકોરજીને આવી રીતે દરિયાના પાણીમાં નાય તો પછી ચીકણું શરીર થઈ જાય તો એને પાછું ગુંગ ના આવે, એટલે એમને સાદા પાણીએ સ્નાન કરાવવું જોઈએ. હવે આ બધું કઈ કક્ષાની ભક્તિ હોય ત્યારે આ બધું મનાય? સ્વામીશ્રીને નિરંતર એટલો સાક્ષાત ભાવ છે ને, આવું માનવું નથી પડતું, આવું દેખાય છે એમને, આવું પોતે સાક્ષાત અનુભવે છે ને પળે પળે પોતે વર્તે છે. ત્યારે તો મોટા મોટા મહાનુભાવ સ્વામીને મળવા માટે આવે ને, જે નાસ્તિકના દીકરા જો એવા ગણાતો, પણ એને સ્વામી ઓળખાણ કરાવે ઠાકોરજીની, એવા હોય છે. સ્વામીશ્રી ત્યાં 1974ની સાલમાં આફ્રિકાની અંદર હતા, નૈરોબીમાં, અને પેલા ત્યાંના રાષ્ટ્રપ્રમુખ આવ્યા હતા મોઈ સભાની અંદર, સંતોની કીર્તન આરાધના હતી. તો કીર્તન આરાધના પૂરી થઈને પછી પેલા સાહેબ તો જતા રહેવાના હતા, એ જતા હતા સ્વામીએ પાછા બોલાવ્યા કે બોલાવો સાહેબને. તો બોલાવીને સ્વામી શું કર્યું ખબર છે? એમને ઠાકોરજી આગળ હરિકૃષ્ણ મહારાજ પાસે લઈ ગયા. સ્વામી કીધું કે અમારા હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે, અમારા ઈષ્ટદેવ છે, આ એમનું બાળ સ્વરૂપ છે, અને અમે જ્યાં જઈએ ત્યાં એમને સાથે રાખીએ છીએ. પેલાને પગે લગાડ્યો. હવે કેટલી એને પ્રતીતિ આવી હશે આ વાતની અંદર, એની આપણને ખબર નથી, પણ સ્વામીને કેટલી પ્રતીતિ હશે કે ના, આ ભાઈ એમને એમ ન જવા જોઈએ, એને ભગવાન જે આપણી ભેગા છે એમનું ઇન્ટ્રોડક્શન કરાવવું છે, એમની સાથે લઈ જવા છે. 2002ની સાલમાં પેલા જોર્જ ફર્નાન્ડીઝ આવ્યા હતા સારંગપુર, એ વખતે પેલું બધું ચાલતું હતું કોમી રમખાણો, એટલે સ્વામીશ્રીને મળવા માટે સારંગપુર આવ્યા હતા. અને આપણે વિડીયોમાં દર્શન કરીએ છીએ, આજ મારે ઘેરમાં વચ્ચે આવે છે, ભારતના સંરક્ષણ મંત્રી એ વખતે હતા. તો એને પણ એ તો હાવ નાસ્તિક માણસ છે, બધા કોમ્યુનિસ્ટ જેવા છે હાવ, પણ એને સ્વામી ત્યાં આગળ લઈ ગયા અને ઠાકોરજીને દર્શન એમને કરાવ્યા, પગે લગાડ્યા, એમને પણ સ્વામીએ છોડ્યા નહીં. જયસિંહને સ્વામીના દર્શન કરાવ્યા, બિલ ક્લિન્ટનને ઠાકોરજીના દર્શન કરાવ્યા. તો એ કેટલું પ્રત્યક્ષ માનતા હશે કે આ સાક્ષાત ભગવાન છે, ત્યારે પોતે એના દર્શન એમને કરાવી શકે. સ્વામીશ્રી જ્યારે 1980ની સાલમાં ત્યાં અમેરિકાની અંદર હતા, અને એ વખતે બોસ્ટનની અંદર સ્વામીને આંખનું ઓપરેશન કરાવવાનું હતું. એકદમ મોતિયો પાકી ગયો હતો, અને મોતિયાના ઓપરેશન પહેલા ચેકિંગ કરાવવા માટે જવાનું હતું, અને બધું ચેકિંગ સ્વામી ન્યુયોર્કથી નીકળ્યા હતા, 4 કલાકનો રસ્તો થાય, બોસ્ટન સ્વામી પહોંચ્યા ત્યાં આગળ, અને બધું ચેકિંગ પૂરું થઈ ગયું, અને સાંજના સ્વામી પાછા આવવાના હતા. જન્માષ્ટમીનો દિવસ હતો, બધાને નિર્જળા ઉપવાસ હતો, અને આખા દિવસનો થાક હતો, રાતનું ટ્રાવેલિંગ હતું, એટલે પછી તો બધા લાંબી વાન હતી, મોટી બસ જેવી, એટલે બધા સુઈ ગયા હતા સંતો. સ્વામી બાપાને પણ પાછળની બર્થ પર આરામ કરવાનું કીધું, ત્યાં સ્વામી સુતા હતા, ઠાકોરજીને ઉપરની બર્થ પર રાખ્યા હતા, સુવડાવ્યા હતા ઠાકોરજીને પણ. અને એમાં પેલું વચ્ચે અચાનક અંધારાની અંદર ધડાકો થયો, અને બધા એકદમ જાગી ગયા. સ્વામી કે શું થયું? સ્વામી સફાળા બેઠા થઈ ગયા, અને કોકે કીધું ઠાકોરજી પડ્યા છે. અને ઠાકોરજી પડ્યા શબ્દ સાંભળ્યો ને તો સ્વામીને એટલો બધો આઘાત લાગ્યો, એના હૃદયમાં જાણે ધડાકો થયો ને, સ્વામીના ચહેરાના ભાવ આખા બદલાઈ ગયા. લાઈટ કરી ત્યાં આગળ, અને પેલું સ્વામી કે જો ઠાકોરજી સાવ નીચે તો નથી પડી ગયા ને? જોયું તો સાવ નીચે તો નતા પડ્યા, પેટીની અંદર જે પેલું આસન કર્યું સુવડાવવામાં, સ્વામી ઠાકોરજી આડા પડી ગયા હતા. એટલે સ્વામીશ્રીએ પછી ઠાકોરજીને ઊભા કર્યા, અને એટલા બધા સ્વામી આર્દ્ર થઈ ગયા ને, સ્વામીની આંખમાંથી પાણી, આંસુ રીતસર આવી ગયા, અને સ્વામી પોતે ઠાકોરજીને હાથ ફેર્યો આખા શરીરે. પછી એકદમ હાથ જોડીને ગદગદ ભાવે સ્વામી પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ માફ કરજો, તમને શરીરે વાગ્યું હશે. અને પછી સ્વામીએ દંડવત ચાલુ કર્યા. બીમાર છે સ્વામી, એ વખતે સ્વામીએ દંડવત ચાલુ કર્યા. એ વખતે વાનની અંદર 25 દંડવત કર્યા, અંદર ને અંદર જ. અને પછી ઠાકોરજીને બેસાડ્યા. સ્વામીશ્રી એની સામે બેસીને માળા ફેરવા માંડે, સુન મૂન, એક શબ્દ ન બોલે. ન્યુયોર્ક આવ્યો ત્યાં સુધી 4 કલાક સુધી સ્વામીએ એક ધારી માળા ઠાકોરજી પાસે બેસીને ફેરવી, પણ તોય એમને સંતોષ તો થયો નહીં. હવે આ કઈ કક્ષાનો પ્રત્યક્ષ ભાવ કે ઠાકોરજી પડી ગયા હશે, એમને વાગ્યું હશે, અને આપણો અપરાધ થઈ ગયો. હવે આપણને તો આમ કલ્પનામાં બેસે એવું નથી. એક વસ્તુ સમજાય છે કે એ કોઈ જુદી ભૂમિકાની અંદર વર્તે છે. એ આ સ્થૂળ ભૂમિકામાં વર્તતા નથી. આપણે જે આંખોથી જોઈએ છે ને પંચભૂતના શરીર ને બધું, અને આપણે જે રીતે ધાતુની મૂર્તિ જોઈએ એ રીતે નથી જોતા. એ કંઈક જુદો અનુભવ કરે છે પોતાના હૃદયની અંદર, અને એટલે જ્યારે જ્યારે ઠાકોરજીને જોવે છે ત્યારે એને આવો પ્રત્યક્ષ ભાવ સહેજે એની અંદર રહ્યા કરે છે. સ્વામીશ્રી 1974માં ત્યાં આફ્રિકાની અંદર, દક્ષિણ આફ્રિકામાં, અને પછી એક દિવસ એવો કાર્યક્રમ રાખ્યો હતો કે ત્યાં સમુદ્ર સ્નાનની અંદર બધા હરિભક્તો અને સંતો ભેગા હતા. લા મર્સી બીચ કહેવાય છે, તે બહુ પ્રસિદ્ધ છે. તો ત્યાં ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પછી સ્વામીશ્રી તો સીધા સભાની અંદર જવાનું હતું. સેવક સંતો ઠાકોરજીને લઈ અને ઉતાર આવ્યા થાળ ધરાવવા માટે. આ બાજુ સભા પૂરી થઈ ગઈ, અને સ્વામીશ્રી 8:30 વાગે જયારે પાછા ઉતારે આવ્યા
અને ત્યાં સેવક સંતોને સ્વામીએ પૂછ્યું. સ્વામીના મનમાં સતત ઠાકોરજીનું અનુસંધાન હતું કે સ્વામી કે ઠાકોરજીનું શું થયું? કે બાપા ઠાલ ધરાવીને ઠાકોરજીને પોઢાડી દીધા છે. તો સ્વામી કે આપણે દરિયામાં ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પછી સાદા પાણીથી સ્નાન કરાવ્યું હતું? એટલે કે ના સ્વામી, એવું તો કંઈ કરાવ્યું નથી. સ્વામી કે હું કેવી રીતે આ ભગવાનને, આ ચીકણું ચીકણું શરીર થઈ ગયું એ બધું. સ્વામી કે ભગવાનને ફરીવાર જગાડો, એમને સાદા પાણીથી સ્નાન કરાવો, પછી સ્વામી કે ભૂલ થઈ ગઈ છે તો માફી માંગવા માટે 5 દંડવત કરજો બધા, અને પછી ઠાકોરજીને પોઢાડજો. હવે આવું એને આપણને કેવી રીતે માની શકીએ કે આવું થયું હશે? એવું અનુસંધાન કઈ રીતે રહી શકે? પણ આ એમના હૃદયની ભક્તિ છે, અને એટલે એમને સતત ઠાકોરજીની અંદર પ્રત્યક્ષ ભાવ આવો રહ્યા કરે છે. જ્યાં જાય ત્યાં, એકવાર સ્વામી શ્રી સારંગપુર હતા અને ત્યાં ધર્મકુળ ખંડ પાસે આવે ને તો ડોક્ટરોએ ના પાડી છે, એટલે સ્વામીશ્રીને દંડવત કોઈ નથી કરવા દેતા. નોમ કે એકાદશીનો દિવસ હોય તો સ્વામી એ વખતે દંડવત કરે, પણ એ વખતે નોમે નહોતી, એકાદશી નહોતી, પૂનમ નહોતી, કશું નહોતું. સ્વામી કે દંડવત કરવા છે. હવે સ્વામી કે એટલે પછી ના પડે, એ કરવા એ આસન પાથરવું જ પડે. અને સ્વામીએ દંડવત કર્યા પણ ખરા. પછી સ્વામીને પૂછ્યું કે સ્વામી આજે કાંઈ નથી, અમથા કેમ દંડવત કર્યા આજે તમે? સ્વામી કે આજે લવ આવી ગયો. શું કીધું એમણે? લવ આવી ગયો. એકદમ આમ પ્રેમ ઉભરાઈ ગયો ઠાકરજી ઉપર, કાંઈ કારણ નહોતું. હવે આપણે દંડવત તો કરીએ છીએ, ઘણી વખત કરે છે, દર વખતે કરીએ છીએ, પણ આપણને લવ આવી જાય, ભગવાનમાં લવ આવી જાય ને દંડવત થઈ જાય, એવો એકાદ દંડવત થાય ને તો એ બહુ થઈ ગયો. એકાદ દંડવત આવો પ્રેમથી થઈ જાય. એમને સતત ઉમળકા આવ્યા કરે છે ને ભગવાનને આવી રીતે ગમે તેમ કરીને રીઝવવા, અને એની સાથે પોતે રહેવા પ્રયત્ન કરે. બાયપાસ સર્જરી જ્યારે સ્વામીશ્રીની કરાવી, પ્રસંગ બહુ જ ગંભીર હતો. આપણે બધા એ વખતે એના સમાચાર અહીંયા આગળ સાંભળતા હતા. સારંગપુરમાં ધૂન ચાલુ કરી હતી આપણે રાતના. નાનાણી સાહેબ બધું એક્સપ્લેન કર્યું હતું આખું હાર્ટનું, કે સ્વામીશ્રીને કઈ કઈ જગ્યાએ બ્લોકેજ છે બધું કિરણભાઈ દોશીએ ત્યાંથી સમજાવ્યું હતું. એ પ્રમાણે સંતોને બધું તમે પેલું ફિગર કરીને બતાવ્યું હતું ને બધું. હવે એ વખતે કેવું ટેન્શન વાળું વાતાવરણ હતું. આમ જ્યારે ખબર પડી કે સ્વામીશ્રીને એન્જિયોગ્રાફી પછી ખબર પડી કે આટલા બધા બ્લોકેજ છે અને તાત્કાલિક કરાવવું પડે છે ઓપરેશન, પછી બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા કે હવે શું થશે, હવે શું થશે. એ વખતે ડોક્ટરે એવું કીધું, ડોક્ટર સુબ્રમણ્યમે, કે પ્રમુખ સ્વામીની સ્થિતિ અત્યારે કેવી છે તો વોલ્કેનો ઉપર બેઠા છે, એ જ્વાળામુખી ઉપર બેઠા છે. ગમે ત્યારે જ્વાળામુખી ફાટે એવી પરિસ્થિતિ છે. અત્યારે જેમ બને એમ જલ્દી ઓપરેશન કરવી જોઈએ, 1 મિનિટનું પણ મોડું ન કરીએ તો સારું, એવી મારી સલાહ છે. આવું એમણે કીધું. હવે એ વખતે વાગ્યા હતા બપોરના કંઈ 12:30. સ્વામી કે આપણે 4 વાગે ઓપરેશનમાં જશું. પણ સ્વામી 3.5 કલાક અમથે શું કામ કાઢવાના? સ્વામી કે ના, આપણે એ વખતે જશું, અત્યારે આપણે જવું નથી. શું કરવું કોઈને ખબર ના પડે, પણ સ્વામીને એક જ વસ્તુ હતી. સ્વામી કે ઠાકોરજી અત્યારે પોઢી ગયા છે, આપણે કેવી રીતે ઓપરેશન થિયેટરમાં જઈ શકીએ? ઠાકોરજી ભેગા હોવા જોઈએ. 3.5 કલાક એ વખતે સ્વામીએ કર્યું શું? ત્યાં બેઠા બેઠા સ્વામીએ હરિચરિત્રામૃત સાગરનું વાંચન કરાવ્યું, ભગવાનના ચરિત્રો સાંભળ્યા, અને એટલા સ્થિર હતા. એવે વખતે પણ સ્વામી ડોક્ટર નિલેશ દોશી આવ્યા ને, એના આસિસ્ટન્ટ હતા એ વખતે ડોક્ટર સુબ્રમણ્યમના, એમને સ્વામીએ બાળ સંસ્કારની વાતો કરી બધી, કે છોકરાને દેશની અંદર ભણાવવા જોઈએ, એમ તેમ એવી વાતો સ્વામી એ વખતે કરતા હતા. હવે આવા વાતાવરણની અંદર આટલી સ્થિરતાપૂર્વક ભજન થાય, અને એમાં પણ ભગવાન સાથે હોવા જોઈએ. કેટલો વિશ્વાસ હશે એમને કે ભગવાન જો સાથે હોય ને તો આપણને કઈ વાંધો આવવાનો નથી. તો આ એમને ઠાકોરજીની મૂર્તિની અંદર પ્રત્યક્ષ ભાવ આપણને દેખાય છે. બીજી વસ્તુ સ્વામીશ્રીની અંદર આપણને શું દેખાય છે કે આટલી બધી પ્રવૃત્તિ એમને છે, એ બધી પ્રવૃત્તિની અંદર પણ એમને ભજન ભક્તિની તાલાવેલી બહુ રહ્યા કરે છે. આ અઘરું છે. આપણે બધાએ સમય આમ થોડી ઘણી સેવા તો કરી છે. આમાં જે કાર્યકરો તરીકે જેને સેવા કરી છે ને એ બધાને ખબર છે, આમ ફેર ચડી જાય. એવો ફેર ચડી જાય ને પછી ત્યાં જયારે કેટલ કેમ્પની અંદર બધા સંતોને સેવામાં જોડ્યા હતા ને, પછી સર્વમંગલ સ્વામી એ તો કથા વાર્તાને ઈશ્કી કહેવાય. આખા સંપ્રદાયનું પ્રમાણ લેવાય. એમ કથા વાર્તાનો વિષય કેવો, ગમે એને બેહાડ દે કથા વાર્તા સાંભળવા માટે. પણ એ કહે કે હાલું આ પ્રવૃત્તિ કરે ને પછી સભા મંડપ બાજુ પગ વળતા નથી, એ બેહુન કીડીઓ ચડે. ઘણા તેવું હોય છે. સર્વમંગલ સ્વામીનો જ પ્રસંગ છે ત્યાં આગળ, કે પોતે આણંદની અંદર હતા તો સ્વામી બાપા સંતોને કહે ને કે તમારે હરિભક્તોને રાજી કરવા, આવું સંતોને બધા સ્વામી કહેતા હોય. એટલે એમને મનમાં ઘોળાયા કરતું કે આપણે હરિભક્તોને બધાને રાજી કરવા. હવે એ વખતે આણંદના એક હરિભક્ત છે આપણે શંભુભાઈ, શંભુ ઘણા ઓળખતા છે એમાંથી, એ સેવા બહુ કરે, બધી આર્થિક રીતે એટલી સેવા કરે, પછી આમ સમય આમ ફિઝિકલી બીજી બધી કરતા હોય છે. એ રોજ દર્શન કરવા માટે સર્વમંગલ રોજ એને કથા વાર્તા બેહાડે. પછી એ દિવસે એ આવ્યા ને થોડા મોડા આવ્યા હતા, એટલે સર્વમંગલ સ્વામી બેહાડે કે આવો બેહો. શંભુને બેહાડે, બેઠા. પછી સર્વમંગલ સ્વામી કે મારે એક પ્રશ્ન પૂછવો છે. શંભુને કે બોલ શું છે?
કે અમને સ્વામી એવું કીધું છે કે હરિભક્તોને તમારે રાજી કરવા, તો હું શું કરું તમે રાજી થાવ? પેલા શંભુને એવું, હું શું કરું તમે રાજી થાવ? શંભુએ હાથ જોડ્યા, એને કીધું સ્વામી આ કથા વાર્તા તમે મને ન સંભળાવો અને મને છૂટો કરી દો ને તો હું રાજી જ છું. મારે બીજું કઈ કરવું નથી. તો બીજું બધું થાય પણ આ બેહું ને આમ પલાઠી વાળીને બહુ અઘરું પડે. ઘણા જોજો આવે બધું કરે. હમણાં રસ્તાની અંદર બધા વાત કરી દીધો તને સ્વામી કે હરિભગત છે, આણંદના જ છે, હવા 4 ઉઠે, સવારમાં વહેલા, અને ઉઠ્યા પછી કેટલી માળા ફેરવે? 200 માળા ફેરવે. નાઈ જોઈને પૂજા કરીને સવારના પોનો 200 માળા ફેરવે. પછી મંગળા આરતીના દર્શને આવે. મંગળા આરતી કર્યા પછી 100 પ્રદક્ષિણા ફરે, છેક મંગળાથી શણગાર આરતી સુધી, અને શણગાર આરતી પૂરી થાય ત્યાં સુધી રોકાય, અને શણગાર પરથી જે કથા શરૂ થાય ને એટલે ભાગે. એમાં એમને ફાવે ને. બીજું બધું થઈ શકે સારું, પણ આ કથામાં બેસવું અને ભજન કરવું ને એ બહુ અઘરું હોય છે. પણ આપણને, અને જેને પ્રવૃત્તિ વધારે કરી હોય ને એને સતત એના વિચારો જ ચાલ્યા કરે. તમે વિચાર, જ્યારે આપણને કંઈક ટેન્શન વાળી પ્રવૃત્તિ હોય ને, તમે કાંઈ કામનો સૂચન શું કરવાનું ખબર છે કે આખા દિવસમાં શું કામ છે કઈ યાદ આવતું નથી, તો શું કરવાનું? એ વખતે માળા લઈને બેસવાનું. એટલે જેટલા કામ બાકી હોય ને બધા યાદ આવે કે હાલો આ બાકી છે, આ બાકી. ટાઈમ ટેબલ ગોઠવતી વખતે માળા હાથમાં ફેરવવાની. ગુણાતીતાનંદ સ્વામીના સંતો, આપણા પરમહંસો વિચરણ કરતા હતા ને, એ વખતે સંતો આમ ધ્યાન કરતા હતા, એ જોઈને એક ભરવાડની ઈચ્છા થઈ ગઈ કે આપણે આવું ધ્યાન કરીએ. તે એને માથે ઉઠીને બેઠો, હજી તો 2 મિનિટ નથી થઈ ને ત્યાં આમ આમ એવો અકળાણો ઉભો થઈ ગયો. એ કે શું આમ બેઠા છો? હજી તો ઢોરા ચારવાના છે ને, આમ કરવાનું છે ને તેમ કરવાનું છે, હાલો કે એમ કરીને હાલતો થઈ ગયો. 10 કામ એ વખતે સૂજે, એ વખતે ભજન યાદ આવે નહીં. એમાં કઈ પેન્ડિંગ કામ હોય ને, કંઈક ટાઈમ લિમિટ વાળું કામ હોય, ડેડલાઇન વાળું કામ હોય, આટલા ટાઈમમાં પૂરું કરવાનું હોય, અને એમાં બધા વિઘ્નો આવતા હોય ને એ પ્રશ્નો આપણને ખબર હોય, એમાં આપણે ઇન્વોલ્વ થયેલા હોય, એ વખતે તો તમે જોજો, તમે જે કરો ને એમાં ભજન થાય જ નહીં. પેલાનું જ ભજન થાય, જે કામ હોય ને એનું જ ભજન થાય. સ્વામી આટલી મોટી સંસ્થા લઈને બેઠા છે, કેટલા ડેડલાઇન વાળા કામ હશે, કેટલા કટોકટી વાળા કામ હશે, કેટલા અટકેલા કામ હશે, પણ એની વચ્ચે ભજન થાય એ કેટલી મોટી વસ્તુ કહેવાય. પણ એમાં એમને ભજનનો ઈશક જે છે ને જબરજસ્ત છે. ત્યાં 87ની સાલમાં સ્વામી ત્યાં સંતો બધા યાત્રામાં ગયા હતા, બદ્રીનાથ ને બધી યાત્રામાં ઉત્તરાખંડની, અને એમાં સ્વામી એક સ્થાનની અંદર ત્યાં રાતના સ્વામી ઉઠી ગયા, કોઈ બધા જ સુતા હતા, અને સ્વામી એકલા બેસીને ભજન ચાલુ કર્યું. બસ બીજું કોઈ પ્રોજેક્ટ નહીં, ભજન. હવે થોડીક ક્યારના બેઠા હશે ખબર નથી, પણ લગભગ 1:30 વાગ્યો હશે ને એ વખતે નાનચંદ સ્વામીની આંખ ખુલી, અને એમણે જોયું કે પથારીમાં બેઠા બેઠા સ્વામી ભજન કરે છે. માળા નહીં પણ ધૂન કરતા હતા સ્વામી. એમણે કીધું આપણે જોઈએ ક્યાં સુધી સ્વામી કરે છે. 20 મિનિટ તો એમની ધીરજ રહી, પછી એમની ધીરજ રહી નહીં. એટલે એમણે કીધું કે સ્વામી અત્યારે શું આ તમે માંડ્યું છે, અત્યારે આરામનો સમય છે. એટલે સ્વામી કે મને એવું થાય છે ને કે બસ આખી રાત ભજન જ કર્યા કરીએ, ભજન જ કર્યા કરીએ, એવું થયા કરે છે. એટલે એમણે કીધું સ્વામી અત્યારે આપ આરામ કરો, આખા દિવસનો થાક છે અને કાલે હજી આપણે આટલું બધું ચાલવાનું છે. સ્વામી કે આરામ તો આખી જિંદગી કર્યો છે ને પછી કરવાનો છે, પણ આવું સરસ સ્થાન છે હિમાલય જેવું, મને એમ થાય છે કે ભજન કરીએ. પછી એમને સમજાવ્યા, લઘુ પાણી કરીને સ્વામી 2 વાગે આરામમાં ગયા. પણ આવું આપણને ક્યારે થાય છે? અડધી રાતે ઉઠીને ભજન કરવા માંડીએ, અડધી રાત એવી ઈચ્છા થાય, પણ એમને થાય છે. તો સતત એમને એવું રહ્યા કરે કે આપણે કેમે કરીને. સ્વામી નડિયાદની અંદર હતા, અને એમાં શું થયું, સાંજના મીટિંગ લાંબી ચાલી. મીટિંગ પૂરી થઈને સ્વામી તરત ઘડિયાળ સામું જોયું. સ્વામી કે અત્યારે ઠાકોરજીના દર્શન ખુલ્લા છે, આપણે દર્શન કરવા જઈએ, આરતીનો સમય થયો હશે. સ્વામી કે આપણે આરતીમાં જઈએ. એટલે બધા સમજાવ્યા કે સ્વામી આરતી તો એની રીતે થઈ જશે, તમારે કઈ જવાની જરૂર નથી. અને સ્વામી અકળાઈ ગયા એકદમ. સ્વામી કે તમે કથા વાર્તાની ના પાડો, સભામાં જવાની ના પાડો, દર્શન કરવાની ના પાડો, તો જીવવું કેમનું? જીવવું કેવી રીતે અમારે? હવે એમાં જીવવાનું શું, આપણે જીવીએ જ છીએ ને. પણ એમને એવું છે કે આના વિના જીવી કેવી રીતે શકાય, એ એમનો શ્વાસ છે, એમના વિના પોતે રહી શકતા નથી. તો એમને આની અંદર જ આનંદ રહ્યા કરે છે. 1983ની સાલમાં જયારે સ્વામીશ્રીને હાર્ટ એટેક આવ્યો હતો, અને એ વખતે એમ્સ ઓક્સિજનની અંદર ત્યાં રહેવાનું હતું. આટલા સ્વામી ગયા ત્યાં આગળ ગામમાં પધરામણી ચાલુ થઈ ગઈ. પછી તે પધરામણીમાં થઈ ગયું મોડું. આ બાજુ સ્વામી ઘડિયાળ જોયા કરે. પછી તો સ્વામી થી રહેવાની. સ્વામી કે બાકીની પધરામણી કાલ કરશું, હાલો આપણે. એમ કરીને સ્વામી પહોંચ્યા ને, જેવા મંદિરે પહોંચ્યા ને ત્યારે સભા પૂરી થઈ ગઈ હતી. બધા આમાં બધા હરિભક્તો, અને સ્વામી ફરી વખત અકળાણા. એટલા બધા પેલાને ખખડાવ્યા. પછી તો સ્વામીને કઈ બધું મૂડલેસ થઈ ગયા હતા. સ્વામી કે કથા કેમ પૂરી, મારે કથામાં આવવું હતું. અને પછી પૂરું જમવાનું પૂરું થયું ને 12:30 વાગે, મુલાકાતો પૂરી થઈ ગઈ. સ્વામી કે વચનામૃત વાંચો. બપોરે કથામાં 5-6 બેઠા હતા ને કે અત્યારે કથા. સ્વામી કે ના વાંચો વચનામૃત. 2 દિવસના પારણા કરવા હતા સ્વામીને.
તે વચનામૃત ચાલુ કરાયું મધ્યનું 59મું, 1.5 કલાક બપોરની કથા હોય. કોઈ દાડો બપોરની કથા તો 5 મિનિટની હોય. બપોરી વચનામૃત વાંચવાનું, પ્રથમનું 76મું, પ્રથમનું 67મું એ હોય. પણ એ વખતે 1.5 કલાક સુધી સ્વામીએ બપોરની કથા કરી, બધાને બેહાડ્યા, બરાબર સંભળાવી. આ એમને અંતરની રુચિ રહે છે કે કેમ કરીને કથા વાર્તા વધારે થાય, કેમ કરીને ભજન વધારે થયા કરે, એ એમની હૃદયની ભાવના કાયમ માટે રહેતી હોય છે. તો ભજનનો ઈશક જે એમની અંદર દેખાય છે એ આપણને અલૌકિક દેખાય છે. ઘણી વખત સ્વામીશ્રીને તાવ હોય છે, બીમાર હોય છે, અને એ વખતે બધા સ્વામીને કહે છે કે બાપા આજે દર્શન કરવા જવું નથી. સ્વામી કે દર્શન વગર તો રહેવાય નહીં. તો અટલાદરાની અંદર 1997ની સાલમાં સ્વામીશ્રીને 104.8 ડિગ્રી તાવ, આમ ધગે, આમ ધાણી ફૂટે ને એવો સ્વામીને તાવ હતો. હવે આ તો એકદમ આમ ભયંકર લિમિટ જેવો, લિમિટની બહાર ગયો એવો તાવ કહેવાય. એની અંદર સ્વામીશ્રીને રાત્રે આટલો તાવ, રાત્રે સ્વામીને પોતા મૂકવા પડ્યા, બીજી બધી દવાઓ આપી. સવાર સુધીમાં સ્વામીને ટેમ્પરેચર થોડું કંટ્રોલમાં આવ્યું, પણ તોય તાવ તો ઘણો બધો હતો. સવારે સ્વામીશ્રીએ રૂમમાં પૂજા કરી, પછી સ્વામી કે દર્શન કરવા માટે જવું છે. હવે આમાં કેવી રીતે જવાય આટલા તાવની અંદર? કે આજે નહીં જઈએ નહીં ચાલે. સ્વામી કે ના, જવું જ છે. અને કોઈ ના ન પાડી શકે પાછા એમને. અને ગયા ઊભા થઈને અને ઠાકોરજીના દર્શન કર્યા, પછી એમને નિરાત થઈ. એ જ વર્ષે સ્વામી શિયાળામાં હતા અમદાવાદની અંદર, અને એ વખતે પણ સ્વામીને બહુ ભારે તાવ હતો. એક દિવસ તો એટલો બધો તાવ, પથારીમાંથી ઊભા જ ન થઈ શક્યા. એટલે એ દિવસે તો દર્શન કરવા જઈ શક્યા નહીં. બીજે દિવસે એકાદશી હતી, પણ તાવ સ્વામીને હજી હતો. એટલે એ દિવસે પૂજા કરીને સ્વામી સોફામાં જ બેઠા બેઠા પૂજા કરી. પછી સ્વામી કે ઠાકોરજીના દર્શને જવું છે. એટલે યોગીચરણ સ્વામી ના પડી, ના સ્વામી આજે આપણે નથી જવું, કારણ કે એક તો બહાર ઠંડુ વાતાવરણ છે, એમાં માવઠું થયું છે. અત્યારે બહાર સખત ઠંડો પવન છે, અને પાછો વરસાદ ચાલુ છે, શિયાળાનો વરસાદ, અને એમાં તો હાજો માણસ એ માંદો થઈ જવું છે, આપણે બહાર જવું નથી. એટલે સ્વામી માન્યા નહીં. સ્વામી કે ના જવું છે. એટલે ઈશ્વરચરણ સ્વામી આવ્યા, અને ઈશ્વર સ્વામી કે બાપા આજે નહીં જાવ તો ચાલશે, આપણે કાલથી દર્શને જઈશું. પણ સ્વામીએ હાથ ઊંચા કરી દીધા. સ્વામી કે ના જવું જ છે. પછી સેવકોનું કાંઈ હાલ્યું નહીં. સ્વામી કે એમાં શું છે, આપણે શાલ ઓઢી લેશું, ટોપી પહેરી લેશું, છત્રી રાખજો માથે, આપણે જવું છે. એમ કરીને સ્વામી પોતે બહાર નીકળ્યા. એટલે લિફ્ટની અંદર નિખિલ સ્વામી હતા ને, એ કહે કે આ પટેલનું બધું આવું માને નહીં. નિખિલે સ્વામી એને પટેલ કહેતો, એને હામું લગાડ્યું કે આ પટેલ ભાઈ હોય ને કોઈનું માને નહીં, એ ધારું પાર કરે. એટલે સ્વામી કહે કે બીજી બધી વાતમાં તો અમે સરળ થઈ જઈએ, પણ ભક્તિ કરવામાં કેવી રીતે સરળ થઈએ, તો કરવું જ પડે ને. એમ કરીને સ્વામી ત્યાં ગયા, ઠાકોરજીના દર્શન કર્યા. એકાદશી હતી એટલે દંડવત કર્યા, અને આખી પ્રદક્ષિણા કરી. હવે હનુમાન ગણપતિના દર્શન બધે ફરીને સ્વામી પાછા આવ્યા. હવે જેને એક વખત આમ નજરે આ બધું જોયું હોય ને, એ જિંદગીમાં કોઈ દાડો સંકલ્પ ના કરે કે આપણે ઠાકોરજીનું દર્શન નથી કરવા. એમ એ એક ગમે એવી બીમારી હોય, પણ સત્પુરુષ જે રીતે વર્ત્યા છે ને, કડી તોડ, એને એક આદર્શ સ્થાપિત કરી દીધો છે કે આ રીતે ભગવાનની ભક્તિ થાય. એનો જ પ્રસંગ છે કે જયારે પેલું યોગી બાપાને પધરામણી બોટાદ આવવાનું હતું, અને દર્શન કરીને આવ્યા, અને ગાડીમાં બેઠા કંઈક લઘુ પાણી કરવા ગયા. પછી બહાર આવ્યા ને, સંત સ્વામી ગાડીમાં બેસી ગયા હતા. એ વખતે ગાડી જ નહોતી, ઘોડા ગાડી હતી. સંત સ્વામી બેસી ગયા હતા ઘોડા ગાડીમાં. તો યોગી બાપા પાછા નીચે ઉતરીને પાછા ઉપર દોડ્યા ઠાકોરજીને દર્શન કરવા. કે હમણાં ગયા હતા ને. સંત સ્વામી કે હમણાં કેમ પાછા ગયા? તો યોગી બાપાને ખબર નહીં, એવો ઉમળકો આવી કે પાછા ગયા, પાછા દંડવત કર્યા, બધા ખંડમાં નેઠે આવ્યા, પછી ગયા. એ સંત સ્વામી કે આનું નામ સત્પુરુષ કહેવાય. બાકી બેઠા બેઠા જ્ઞાન ફાડનારા તો ઘણા, પણ એને જે ઉમળક આવે છે ને ઠાકોરજીના દર્શન કરી લેવાનું, દંડવત કરી લેવાનું, ભક્તિ કરી લેવી, તો એમના અંતરની અંદર સહેજે આ ભક્તિભાવ રહ્યા કરે છે. બીજો એમની અંદર ભક્તિભાવનો મુખ્ય ગુણ દેખાય છે ને, એ કહો છે કે લાખો માણસો એમને એટલો બધો આદર આપે છે, ભગવાન જેવો આદર, પણ એમને એક સેકન્ડ પણ એવું થતું નથી કે હું ભગવાન હોઉં તો હોઉં. એવું કે આ અભિનિવેશ થઈ જાય એવો છે, ભલ ભલાને થઈ ગયો છે, મોટા મોટાને થઈ ગયો છે, આમ કે હું કદાચ હોઉં. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જ એક સંત જુનાગઢની અંદર હતા, અને બહુ જ જ્ઞાની. એટલે એને તો ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય મંડળની અંદર આવે પરંપરામાં, અને એમણે તો ત્યાં આગળ જબરજસ્ત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનું નિરૂપણ કરેલું છે. એવા ગ્રંથો એમને લખેલા છે. આખા ભારતમાં એના જેવા કોઈ વિદ્વાન નહીં, એવા ગ્રંથો એમને લખેલા છે. અક્ષર પુરુષોત્તમના ઉપાસક પાછા ચુસ્ત, બધું જ જ્ઞાન હતું. અક્ષર પુરુષોત્તમનો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, અને શ્રીજીમાં જ ભગવાન છે. પણ એટલું બધું એને પોતાને માન પછી થઈ ગયું ને, આમ લોકો માને નામ તે છેલ્લા અવસ્થાની અંદર એમને એમ થઈ ગયું ગુણાતીતાનંદ સ્વામીને બાજુ મૂકો, શ્રીજી મહારાજને બાજુ મૂકો, હું જ ભગવાન છું. અને મૂર્તિ પધરાવી પોતાની મધ્યખંડની અંદર છે, ત્યાં આગળ સોરઠની અંદર મૂર્તિ, તો ત્યાં આગળ મંદિરની અંદર, અને લક્ષ્મી નારાયણ સંહિતા નામનો આખો ગ્રંથ લખ્યો, હું ભગવાન છું, એવું નિરૂપણ એમણે પોતે કર્યું. તો થઈ જાય છે, મોટા મોટાને પણ અભિનિવેશ થઈ જાય છે. ભગતજી મહારાજના શિષ્ય હતા એક ભાદરણના પુરુષોત્તમ, એમને અભિનિવેશ થઈ ગયો કે હું ભગવાન છું. જયારે લોકો માનવા માંડે ને, ત્યારે પછી
આખા સિદ્ધાંતો ફરી જાય. પેલા એવું માનતા હોય કે હું તો ગુરુ પણ નથી, હું તો શિષ્ય છું, હું તો સેવક છું, એમ બોલતા હોય ને એના આખા સિદ્ધાંતો ઊંધા પડી જાય. જ્યારે લોકો માનવા માંડે ને ત્યારે એ રહેતું નથી. જ્યારે આપણને સ્વામીશ્રીના જીવનમાં દેખાય છે એક ધારો ભાઈ દાસપણાનો ભાવ છે ને, લોકો ગમે એટલા મંડે નહીં પણ એના નિશ્ચયની અંદર આટલું કોઈ હલાય, આટલી કાંકરી હલાવી શકે એમ નથી. શ્રીજી મહારાજ ભગવાન અને આપણે દાસ. ત્યાં સ્વામી શ્રી લંડનની અંદર હતા અને સ્વામી સવારની પૂજામાં પધાર્યા. અને એ વખતે તો લંડનના હરિભક્તો તો બધા કેફની મૂર્તિ, બધા ગાંડાની જેમ જ ફરતા હોય, બધા એવા છે સ્વામીના વોકિંગ ની અંદર ને બધે. તો એ વખતે સ્વામી પૂજામાં પધાર્યા ને તો ડાલિયા કાકા કે કોઈ બીજા કોઈ છડી પોકારી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજની જય. અને પૂજામાં હજી સ્વામી બેઠા હતા અને આખું વાતાવરણ બદલાઈ ગયું. સ્વામીના ચહેરા પર જોયું ને બધે કે પતી ગયું, આજ તો આવી બન્યું. અને પૂજા તો પૂરી થઈ પણ પછી સ્વામી કીધું માઇક લાવો. એને આજ ભજન થતું હતું સ્વામીને. અને માઇક લાવીને પછી સ્વામીએ જે અડધો કલાક બધાને ખખડાવ્યા છે, સ્વામી કે શું આપણે આ જ્ઞાન છે? તમે સમજાશો કઈ કે શ્રીજી મહારાજ ભગવાન છે, બીજો કોઈ ભગવાન થયો નથી. આ આપણું જ્ઞાન જ નથી. આપણે સેવક છીએ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, બીજા કોઈને કહેવાય નહીં. હવે બોલતા બોલાઈ જાય તોય સ્વામી ચલાવી લેતા નથી, નાની નાની વાતમાં પણ ચલાવી લેતા નથી. એની અંદર તો પોતે અત્યંત ખટકો રાખે. નડિયાદની અંદર એક છોકરાથી બોલાઈ ગયું તો આવું કંઈક પ્રવચનની અંદર, પણ સ્વામીએ બધા સંતોને ખકડાવ્યા. જે પેલું વોકિંગ પૂરું થઈ ગયું સ્વામીનું, અને પછી સ્વામીએ છોકરાને ત્યાં તો ઉભો રાખ્યો જ. પણ પછી જયારે રૂમમાં બેઠા ને સ્વામી બધા સંતો સાંભળી લો. આવું કોઈ એક જણો બોલતો હોય ત્યારે તમે સાંભળી કેમ લો છો? આવું જ કંઈક બોલી ગયો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન છે, કોઈ બોલી ગયો હતો. એટલે એ વખતે સ્વામી કે તમે બધાને ખબર નથી પડે, તમે બધા જ્ઞાની ભેગા થયા છો તો આવા સમયને અટકાવવો જોઈએ કે નહીં, એ દર વખતે કહેવાનું હોય. એમ કરીને સ્વામીએ પાછા બધાને સમજાવ્યા. તો કોઈ ભૂલની અંદર પણ આવું બોલી ન જાય ને એવો સ્વામીને ખટકો રહે. બોલવાની અંદર આવો ખટકો રાખતા હોય એ વર્તનની અંદર કેટલો બધો ખટકો રાખતા હશે કે ઠાકોરજી એ આપણા સ્વામી છે અને આપણે એના દાસ છીએ. 1993 સાલમાં કલકત્તાની અંદર સ્વામીશ્રીની જન્મ જયંતિ હતી અને આગલે દિવસે બાપા પહોંચ્યા હતા અને કીર્તન આરાધના જેવો કાર્યક્રમ હતો. અને પછી સ્વામી બધું સ્ટેજ ને બધું બતાવ્યું હતું અને બહુ જ સુંદર સ્ટેજ બનાવ્યું હતું. આખા ઝુમ્મર લગાડ્યા હતા, આખા સભા મંડપમાં ઝુમ્મર લગાડ્યા હતા. અને કલકત્તાની રીતે આખું બધા આર્ટિસ્ટો તો ત્યાં જાત જાતના મળી રહે અને સ્ટેજ આખું નેતરનું બનાવ્યું હતું, સરસ મજાનું. તો સ્વામીશ્રીને ત્યાં આગળ પડદો હતો અને પડદાની આગળ કીર્તન આરાધના ચાલતી. સ્વામીશ્રીને પાછળ બતાવવા માટે કે સ્ટેજનું ડેકોરેશન ને બધું સંતોને એમ કે આપણે બતાવીએ, સ્વામી રાજી થશે. અને બતાવ્યા ને તો સ્વામીશ્રીનું ભવ્ય આસન વચ્ચે બનાવ્યું હતું, વચ્ચોવચ્ચ, અને ઠાકોરજીનું સાઈડમાં હતું. એટલે સ્વામીએ જેટલા આયોજકો હતા ને બધાની ધૂળ કાઢી નાખી ત્યાં ને ત્યાં. સ્વામી કે કેટલા વર્ષોથી તમને કહેતો આવું છું, આટલી ખબર ન પડે? આ ઠાકોરજીને ખૂણામાં નાખી દીધા ને તમને એમ કે બધું ચાલશે ને સમયો શોભી જશે એમ? સ્વામી કે ભગવાનનું વચ્ચોવચ્ચ સિંહાસન હોવું જોઈએ અને વ્યવસ્થિત હોવું જોઈએ. આખી રાત બધા જાગ્યા અને પછી સિંહાસન છે ઠાકોરજીનું વચ્ચે સ્વામીએ સેટ કરાવ્યું. પણ એની અંદર જરાય ચાલવા દેતા નથી. આપણી ભૂલ થઈ જાય પણ એની અંદર ક્યારેય સહેજ પણ ગફલત રાખતા નથી. ઘણી વખત એવું થાય કે સ્વામી શ્રી કરતા ઠાકોરજીનું આસન હોય એ સહેજ નીચું હોય અથવા પાછળ હોય તોય સ્વામી આગળ કરાવે. ઘણી વખત એક જ આસન હોય સ્વામીશ્રીનું તો સ્વામી ઠાકોરજીને એના પર બેસાડે પોતે નીચે બેસી જાય. આવા પ્રસંગો પણ બનેલા છે. પણ જે કાંઈ સન્માન છે બધું ભગવાનનું સન્માન છે. આ ભાવ એમને ક્યારેય ગૌણ થતો નથી. ઠાકોરજીને ધરાવવાની વસ્તુ ભગવાનને ધરાવીને પછી જ અંગીકાર કરવો. હમણાં કિરણભાઈ દોશી ત્યાં ગાંધીનગરમાં મળ્યા હતા તો બાપાને થોડીક બીમારી હતી, એ વખતે મુંબઈથી પોતે આવ્યા હતા. તો કિરણભાઈ દોશીએ વાત કરી, એ કે હું છેલ્લા 30-35 વર્ષથી જોતો આવું છું એક સરખો ભાવ સ્વામીશ્રીનો. એ કે એમના જે સિદ્ધાંતો છે, એમની જે ભાવનાઓ છે, એ જયારે 1971 અમે લોકો નાના નાતા જોઈ હતી ને એવો ને એવો ભાવ અત્યાર સુધી એક ધારો દેખાય છે. સહેજ પણ એને કીધું જે ઠાકોરજીનો પૂજા આગળ કરવાનો ભાવ, એને ધરાવીને ગ્રહણ કરવાનો ભાવ. પછી એને 2-3 પ્રસંગો કીધા. કે અમે જયારે સ્વામીશ્રીને બાયપાસ સર્જરી કરી ત્યારે ડોક્ટર કિરણ દોશી ભેગા સેવાની અંદર હતા. તો કે એક વખત એક હરિભક્ત પેલું બીપી માપવાનું મશીન આપી ગયા હતા રાતના, સાંજના સમય આપી ગયા હતા. પછી રાતના સ્વામીને વાત કરી કે બાપા આ ડોક્ટરનો ઘણો ભાવ હતો અને નવું બીપી માપવાનું મશીન આવ્યું છે તો આપણે બીપી માપીએ. સ્વામી કે આપણે અત્યારે નથી માપવું. કે કેમ નહીં? સ્વામી કે ઠાકોરજી સવારે જાગે ને પછી એમને ધરાવીને આપણે બીપી નું મશીન વાપરશું. એમાં શું ધરાવવાનું? પણ કે ના, એની અંદર કરવાનું. પછી પેલી છે ને મસાજ ચેર આવી હતી, એનો બીજો પ્રસંગ કીધો. મસાજ ચેર આવે છે ને, બેસીને પછી પાછળ ઇલેક્ટ્રિક મસાજ થયા કરે. તો એક હરિભક્ત કાપી ગયા હશે. તો પછી એ લોકો કે કિરણભાઈ કે અમે બધા ચેક કર્યું, યોગીચરણ સ્વામી અને મેન બધા કે કેવું છે, આમ કમ્ફર્ટેબલ છે કે નહીં. અમે બધા વ્યવસ્થિત રીતે વાપરી લીધી ખુરશી પેલા. અને પછી સ્વામીને રાતના વાત કરી કે સ્વામી આ ખુરશી હવે આની અંદર બેસવાનું છે તમારે. તો સ્વામી ત્યાં ગયા. સ્વામી કે
આપણે હવારે બેસશું. કે કેમ? સ્વામી કે પેલા ઠાકોરજીની પ્રસાદીની કરીએ. કે અમારી તો હવા નીકળી ગઈ કે અમે તો બધાએ પેલા પ્રસાદીનું કરી લીધું હતું એ વખતે. અને સ્વામી કહે કે આપણે હમણાં નથી બેસવું, ઠાકોરજીની પ્રસાદી કરી રહ્યા પછી બેસશું. પણ એમને ક્યારે આની અંદર ગફલત થતી નથી. સાંકરીની અંદર એવું છે કે મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને આગલે દિવસે નગરયાત્રા હતી અને નગરયાત્રામાં બાપાને ઠાકોરજી લઈ જવાનું હોય. એ વખતે સ્વામીશ્રીને બીપી લો રહેતું હતું 60 સુધી, અને બીપીની પલ્સ સ્વામીને નીચે 60 સુધી, ક્યારેક તો 42 કે 38 સુધી પણ સ્વામીને પલ્સ આવી જતા હતા. એવું એટલે સ્વામીને એની એક દવા ચાલતી હતી અને એ દવા જે સાંજના સમયે બાપા જ્યારે જ્યુસ લે 5 વાગે એ વખતે જ્યુસની સાથે ગોળી આપવાની હોય. તો સ્વામીશ્રીને ખબર હતી કે આજે ઠાકોરજી જવાના છે એટલે રોજ સ્વામીશ્રી પાસે જે જ્યુસ લાવે ઠાકોરજીને ધરાવીને લાવે 5 વાગ્યાનો સમય. એટલે જ્યારે જતા હતા ને સ્વામી આરામમાં બપોરે 2 વાગે એ વખતે સેવક સંતોને સ્વામીએ કહી દીધું કે જુઓ, આજે પેલી દવા લેવાનો આગ્રહ કરતા નહીં. ભગવાન આજે હાજર નહીં હોય એટલે ભગવાન નગરયાત્રામાં ગયા છે. નગરયાત્રા પૂરી થાય ને જેટલા વાગે પૂરી થાય ને એટલે વાગે હું દવા લઈશ. પણ કે સ્વામી આ તો દવાનો સમય સાચવો પડે ને આમ તેમને. મને કે સ્વામી કે ના, આપણે ઠાકોરજીને ધરાવ વગર ન લે. એ કે સ્વામી એમ કરશું, અત્યારે જ્યુસ કાઢી ઠાકોરજીને ધરાવી દઈશું અને પછી સાંજે છે ને પછી તો લેવા વાંધો નહીં. પણ સ્વામીને ખબર હતી આ લોકો કપટ કરશે જ. તો સ્વામીને શું કે સંતોને કે ફ્રેશ જ્યુસ કાઢીને આપીએ. એટલે અત્યારે સ્વામીને એવું કે પણ સાંજે કાઢે ને ત્યારે ફ્રેશ જ કાઢે પાછું. એ બધી સ્વામીને ખબર હોય કે આ લોકો આવું કરવાના છે. તો સાંજે સ્વામીએ ધરાર ન લીધું, ન લીધું. ઠાકોરજી આવ્યા એ પછી સ્વામીએ ઠાકોરજીને ધરાવીને પછી અંગીકાર કર્યું. પણ આવી નાની નાની વાતની અંદર એમનો ખટકો એ ક્યારેય જતો નથી. અને આ વસ્તુ જાહેરમાં એવું નહીં, ખાનગીમાં એકલા હોય ને તો પણ સ્વામીને આવીને આવી ભાવના. દિવ્ય પુરુષ સ્વામી પ્રસંગ વાત કરી હતી સ્વામીની કે રોજ સ્વામીને સવારે પહેલા લેન્સ પહેરાવે ને, સ્વામીને તો નંબર વધારે છે, મોતિયાના નંબર છે, એટલે લેન્સ કાઢી નાખે પછી તો 2-3 ફૂટ પછીનું પણ ઓળખાય નહીં કોઈ વ્યક્તિ હોય તો, એટલા ભારે નંબર છે. તો સવારના પોરમાં સ્વામી સ્નાન કરીને બેઠા હોય પોતે સોફાની અંદર અને જ્યારે સેવક સંત સામેથી લેન્સ પહેરાવે ને તો એક આંખમાં લેન્સ પહેરાવે ને તો એક આંખથી સ્વામી ઠાકોરજીને દર્શન કરે પહેલા. અને એમાં કેવી રીતે હોય કે સેવક સંતો આડા ઉભા હોય, પાછળ દિવાલ ઉપર કેવી રીતે ઠાકોરજીની મૂર્તિ હોય ને તો સ્વામી આમ નમી અને પેલા એક આંખથી દર્શન કરે કે એક પ્રસાદીની પેલા થઈ જાય છે. પછી બીજી આંખમાં કરે તો આ બાજુ તમે પહેલા દર્શન ઠાકોરજી ના થવા જોઈએ. દિવસની અંદર પહેલી દ્રષ્ટિ આપણી ઠાકોરજી ઉપર પડવી જોઈએ. આવો એમને ભક્તિભાવ, સવારની શરૂઆત આવો આપણને વિચારે ના આવે. સવારે પણ ઉઠીને તો આપણને બીજું જ ભજન થતું હોય બધું, પણ એમને ઠાકોરજીનું અનુસંધાન ક્યારે એક સેકન્ડ માટે પણ છૂટતું નથી. એ ખાનગીની અંદર હોય કે જાહેરની અંદર હોય, પણ દરેક વાતની અંદર એમને સતત આ વસ્તુ રહ્યા કરે છે. ભગવાન પ્રત્યેનો દાસભાવ એમને ક્યારેય મળતો નથી. ઘણા બધા સ્વામીશ્રીના ઐશ્વર્યના પ્રસંગો બને છે. હવે સ્વામી એ વખતે તો સ્પષ્ટ દેખાય સ્વામીનો ઐશ્વર્ય છે, પણ સ્વામી જરાય પોતાની માથે ના રહે, ભગવાન ઉપર જ નાખે. જ્યારે તિથલની અંદર સ્વામીશ્રીની જન્મ જયંતિ ઉજવણી 1999 સાલમાં, એ વખતે સભાની અંદર પ્રસંગ કહેવાયો કે અમદાવાદના આપણા હરિભક્ત છે હર્ષદભાઈ, અને એમના માતૃશ્રીને સ્વામીશ્રી ધામમાં લઈ ગયા હતા. અને આ પ્રસંગ આખો એવો હતો કે જે સોસાયટીમાં પોતે એ રહેતા હતા મકાનમાં, એની સામે જ એક ગુણભાવી રહેતા હતા. એ તો કઈ સત્સંગી નહોતા, પણ એમને એવા દર્શન થયા કે 60 સંતો સાથે પ્રમુખ સ્વામી મહારાજ એમના માતૃશ્રીને ધામમાં લેવા માટે આવ્યા. અને ગાડીઓ આવી હતી બધી, 10-12 ગાડીઓ આવી હોય અને સ્વામીશ્રીને ધામમાં લઈ જતા હોય. આવા દર્શન એમને પ્રત્યક્ષ થયા, સપનામાં નહીં, પ્રત્યક્ષ દર્શન આ બધા. એને બીજે દિવસે એમને ખબર પડી કે ધામમાં ગયા છે. કે ગઈકાલે તો પ્રમુખ સ્વામી ને બધા સંતો આવ્યા હતા ને તમારે ત્યાં, એ કે કઈ આવ્યા નથી, ક્યાં આવ્યા છે, અમે તો કોઈ જોયા નથી. કે મેં જોયા હતા ને આ બધા આવ્યા હતા. તો એ દર્શન સ્વામીશ્રી એ વખતે સામેની બિલ્ડિંગ વાળાને આપ્યા હતા. આ બધી વાત એ વખતે પૂરી થઈ ગઈ હતી સભાની અંદર. પછી સ્વામી ઠાકોર પેલા સભામાં બેસીને આવતા હતા, જયારે ગાડીમાં બેસીને પાછા, એ વખતે પરમાનંદ સ્વામી એને સ્વામીને પરિચય આપ્યો કે હર્ષદભાઈ એટલે આપણે પેલા હરિભગત ને બધું. એટલે સ્વામી એના વિશે બધું પૂછતા હતા કે કોણ છે ને કયા ગામના છે ને એ બધી પૂછપરછ ચાલતી હતી. તો ઇન્દ્રવદનભાઈ ગાડી ચલાવે ને એ હસવા માંડ્યા. એટલે સ્વામી એની સામું જોયું તો એ કે સ્વામી તમે જ એને ધામમાં લેવા માટે ગયા હતા, તમને બધી ખબર છે, તો તમને ખબર નથી કે કોણ કયા ગામના હતા બધું, તમે આવું બધું પૂછો છો. સ્વામી કે, અને હાથ પર સ્વામી હાથ ઠપ કર્યો. સ્વામી કે સમજી રાખ, આપણે લેવા ગયા જ નથી, શ્રીજી મહારાજ લેવા માટે ગયા છે. એ કે પણ સ્વામી દર્શન તો તમારા થયા છે. સ્વામી કે એ તો શ્રીજી મહારાજ એવા દર્શન આપે જેમાં હેત હોય ને એના દર્શન આપીને ભગવાન પોતે ધામમાં લઈ જાય, બાકી ભગવાન જ ધામમાં લેવા માટે આવે છે. એમ કરીને સ્વામી બધું પોતાના ઉપરથી કાઢી નાખ્યું, પોતાને માથે લીધું નહીં. ગઈકાલે આપણે પેલો પ્રસંગ જોયો હતો ને કે લલિતભાઈ ભટ્ટ ત્યાં આગળ બહારીનમાં હતા અને સ્વામીશ્રીએ પેલા એમ્બેસીની અંદર પેલાનો હાથ પકડીને સાઈન કરાવી દીધી. એ વખતે સ્વામી સિડનીમાં હતા, એટલે આખો પ્રસંગ બની ગયો ને એ જ દિવસે લલિતભાઈ આખો ફેક્સ લખીને મોકલ્યો બાપાને સિડની કે બાપા આજ તો તમે બહુ રક્ષા કરીને તમે સાક્ષાત દર્શન આપે, પેલાનો હાથ પકડીને સ્ટેમ્પ મરાવી દીધો. એ બધું એને ફેક્સ માંગ્યું. ફેક્સ તો બધા વાંચે પછી ત્યાં આગળ,
એટલે સ્વામી પાસે સંતોએ વાંચ્યો અને પછી બધા સંતો કે સ્વામી તમે ક્યારે જઈ આવ્યા? કે ખબર ન પડે, એની તો આપણે તો ભેગા ને ભેગા ફરતા હતા અને તમે ત્યાં ક્યારે જઈ આવ્યા? તો સ્વામી કે આપણે ગયા જ નથી, શ્રીજી મહારાજ જ ગયા છે, પણ એવા દર્શન એને આપે જે સંતમાં હેત હોય એ સ્વરૂપે દર્શન આપે, આપણે કાંઈ કરતા નથી. આ એમને નિરંતર આવે. બાકી તો કોકનો પરચો માથે લેવાના લોકો ઈચ્છતા હોય છે, ન હોય ને તો ઉભો કરે અને પછી કે જો આપણે આ કર્યું તો આપણે આશીર્વાદ આપે ને એટલે કામ થયું. પણ આ તો રીતસર દેખાય છે, લોકો બધા માને છે, પણ સ્વામી કે નહીં એટલે નહીં. આપણે તો દાસ છીએ. જે કાંઈ ઐશ્વર્ય છે, પ્રતાપ છે, ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું છે કે કઈ હદ સુધીનો ભક્તિભાવ કહેવાય કે જ્યારે ભગવાન અંધારામાં બેસતા હોય અને આપણે સામેજીને ઉભા રહીને આપણા તેજે કરીને ભગવાનના દર્શન થાય તો પણ એમ માનું કે એનું આપેલું છે, આનું નામ ભક્તિભાવ કહેવાય. એ કક્ષાનો ભક્તિભાવ સ્વામીશ્રી પોતાના જીવનમાં સિદ્ધ કર્યો છે. અને આ બધું જ જે સ્વામી વર્તી શકે છે ને એના મૂળની અંદર શું છે? એના હૃદયની અંદર અતિ 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 દ્રઢ નિષ્ઠા છે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની. આ નિષ્ઠામાંથી આ બધું આવે છે. લોયાના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે ભક્તિ સંબંધી સાધનની અંદર જો એક ભગવાનના સ્વરૂપની નિષ્ઠા હોય ને તો એમાંથી બધા સાધનો થાય છે. એ બળ બધું એમાંથી આવતું હોય છે, ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાંથી, એમનો દ્રઢ આશરો. આ વસ્તુ જેટલી બોલવી સહેલી છે એટલી આચરણમાં મૂકવી સહેલી નથી. એમને દ્રઢ નિષ્ઠા. બાકી લોકો ભલભલાને એ વખતે થઈ જાય, એમ વાતો તો બધા કરતા હોય છે. પેલો ઘણા સમય પહેલા એક વાર્તા વાંચેલી કે એકવાર એવું થયું કે રશિયાની અંદર ક્રુશ્ચોવ એ વખતે ત્યાંના પ્રેસિડેન્ટ હતા. એ વખતે યુએસએસઆર ભેગું હતું ને, યુએસએસઆર આખું કોમ્યુનિસ્ટ આખું જે એ લોકોનું ભેગું હતું, રાષ્ટ્રસંઘ આખો એ ભેગો હતો, સોવિયત રાષ્ટ્રસંઘ. એ વખતની વાત છે. એ વખતે ક્રુશ્ચોવ ત્યાંના પ્રમુખ હતા. અને આ તો સામ્યવાદી લોકોનો મુખ્ય સિદ્ધાંત છે કે ભગવાનના અસ્તિત્વની અંદર એ લોકો માને નહીં. એના સિદ્ધાંતની અંદર આવે છે, એ લોકોની નીતિની અંદર. હવે એ વખતે એવું થયું કે એક અવકાશ યાત્રીઓ બધા હતા ને, એ પોતે અવકાશમાં સંશોધન કરીને આવ્યા. 1 વર્ષ સુધી આકાશમાં રહીને આવ્યા અને પહેલી વખત આટલું મોટું સંશોધન કાર્ય આકાશની અંદર થયું હતું. પછી ત્યાંથી પાછા આવ્યા ત્યારે એ લોકોની જે ટીમ હતી ને એનું બધા દેશોમાં સન્માન થતું હતું. એટલે જે મુખ્ય માણસ હતો ને એનો લીડર આખા અવકાશ યાત્રીઓનો, એ પોતે ત્યાં રશિયા ગયો હતો. અને રશિયામાં ક્રુશ્ચોવની સાથે એની ખાનગી મિટિંગ થઈ હતી. એ મિટિંગની અંદર પેલા ક્રુશ્ચોવે એને પૂછ્યું વાતચીતમાં કે અમે ઘણા લોકો બધા એવી વાત કરે છે આ દુનિયાની અંદર કે ભગવાન આકાશમાં બેઠા છે અને ઉપર બેઠા બેઠા આ બધું જગત ચલાવે છે, તો તમે તો બધું આકાશમાં જોઈ આવ્યા અને બધે ફરી આવ્યા, તો કોઈ ઉપર બેઠું છે, ઉપર આમ બેઠા બેઠા ચલાવતો દુનિયા એવું તમને દેખાણું કાંઈ? એટલે પેલા અવકાશ યાત્રી કે હા, અમને સ્પષ્ટ અનુભવ થયો કે આટલું અદ્ભુત બ્રહ્માંડ એ કોઈક એક સત્તા બેઠા બેઠા ચલાવે છે, અમને પ્રત્યક્ષ જોયો હોય ને એવો અનુભવ થયો. જયારે અવકાશ યાત્રે વૈજ્ઞાનિક આવી વાત કરી ને એટલે ક્રુશ્ચો થોડા ઢીલા પડી ગયા. એટલે પછી પોતે બોલવા માંડ્યા કે મને સારું લાગતું હતું તો ખરું કે આટલા બધા લોકો ભગવાનની વાત કરે છે એટલે કંઈક હોવું તો જોઈએ. વાંધો નહીં, હવે તે જોયું છે તો હશે, એવું જ કંઈક હશે, પણ મારી એક વિનંતી છે. કે શું વિનંતી? કે આ વાત તું બીજા કોઈને કરતો નહીં, નહીંતર અમારું પડી ભાંગશે, અમારો સિદ્ધાંત હાલશે. કે સારું, કઈ વાંધો નહીં, બીજા કોઈને આ વાત કરીશ નહીં. પછી અવકાશ યાત્રી ત્યાંથી ભારતમાં આવ્યો અને ભારતની અંદર એક બહુ જ મોટા ધર્મગુરુ સાથેની મિટિંગ થઈ, ખાનગી મિટિંગ, બહુ મોટા ધર્મગુરુ સાથે, એ પણ ખાનગી. એમાં 2 જ જણ હતા અને એમાં ધર્મગુરુએ વાત કરી કે અમે લોકો કથા વાર્તામાં એવી વાત કરીએ છીએ કે આકાશમાં એક ભગવાન બેઠા છે અને ઉપર બેઠા બેઠા બધું ચલાવે છે આખું. અમે કથામાં એવી વાતો કાયમ કરતા હોય છે, તો તમે લોકો તો આકાશમાં ફરીને આવ્યા, તો એવું કંઈક તમને દેખાણું ઉપર? પેલો કે ગપ્પા, હાવ ખોટી વાત છે, આ બધું જ અમારા સાયન્સના પ્રિન્સિપલ્સથી ચાલે છે. હા, બીજું આ બધું કે ભગવાન બધી વાતો ખોટી છે. એટલે પેલા ધર્મગુરુ થોડા ઢીલા પડી ગયા. એને કીધું મને એવું લાગતું હતું તો ખરું કે હાલો અમે બોલીએ છીએ પણ હશે કે નહીં હોય. હવે તે વાત કરી તો એવું જ કંઈક હશે, પણ મારી એક વિનંતી છે કે શું, કે આ વાત તું બીજા કોઈને કરતો નહીં, નહીંતર અમારું પડી ભાંગશે. આ એક વાર્તા હતી. હા, પણ એની અંદર એનો સિદ્ધાંત હતો ને, નાસ્તિકના મનમાં છે ને ઊંડે ઊંડે હોય કે ભગવાન હશે તો, અને આસ્તિક દ્રઢ આસ્તિક હોય ને કથા વાર્તા કરતું ઊંડે 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 છાનો નાસ્તિક ભાવ. જે સત્પુરુષની અંદર આપણને દેખાય છે અતિ દ્રઢ આસ્તિક ભાવ. ભગવાનના અસ્તિત્વની અંદર શ્રીજી મહારાજ ભગવાન છે, એ જ સર્વ કરતા હરતા છે, એમના હલાયા વિના કોઈનું પાંદડું પણ હલતું નથી. એમને સુષુપ્તિની અંદર પણ આ સિદ્ધાંત કે આ નિશ્ચય ક્યારેય સહેજ પણ શંકા થતી નથી. એમાંથી આપણને દેખાય છે એમના જીવનની અંદર આ જે કાંઈ પ્રસંગો આપણને દેખાય છે ને કે જગતમાં જે કાંઈ કર્યું બધું ભગવાને કર્યું. 2001ની સાલમાં ભૂકંપ થયો હતો એટલે આપણે સારંગપુરમાં પેલો હાવ ફાસફૂસીયો ફૂલદોલ કર્યો હતો, ખબર છે? આપણે મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં હાવ નાનો એવો ફૂલદોલ કર્યો હતો, બીજું કાંઈ નહીં, બસ એક નાની સભા
200-300 હરિભક્તો હશે, અને એ વખતે સ્વામીશ્રી ત્યાં તે ઠાકોરજીને પેલા રંગથી છાંટ્યા હતા. એ વખતે સ્વામીશ્રીના આશીર્વાદ પેલા કીર્તન ગાયું હતું. અક્ષરે સ્વામી ને કૃષ્ણપ્રિય સ્વામી દર વખતે ગાય છે ને કે વડતાલ ગામ ફૂલવાડીએ ઈંડોળા બહુ જમાવટ કરે છે. ભરદેવ સ્વામી પોતે તબલાની અંદર વગાડતા હતા. અને એ વખતે રઘુરાય આવ્યા હતા, ભારતના જે ટોપ લેવલના ફોટોગ્રાફર કહેવાય છે રઘુરાય, એ દિવસે આવ્યા હતા. અને બધું બહુ સરસ કાર્યક્રમ હતો. સ્વામી આનંદની અંદર હતા. અને આશીર્વાદ જયારે સ્વામીના શરૂ થયા ને ત્યારે સ્વામી પહેલી વાત આ કરી. સ્વામી કે આ આપણે અક્ષરે સ્વામી કીર્તન ગાયું, તન બધું લાંબુ ચલાવ્યું. સ્વામી કે ભદ્રે સ્વામી બહુ સારા તબલા વગાડ્યા, અને સ્વામી કે રઘુરાય ફોટા પણ બહુ પાડ્યા. એ બધાની વાત કરી. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે આ જે ગાવાની શક્તિ છે, આ જે વગાડવાની શક્તિ છે, આ જે ફોટો પાડવાની કળા છે ને, સ્વામી કે બધી કળા ભગવાન માંથી આવી છે. આ એમને ભૂલાતું નથી. જે જે કઈ સારું દુનિયામાં દેખાય છે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, બધે જ જ્યાં જોયે ત્યાં એને ભગવાન સિવાય એને બધી કળામાં ભગવાન દેખાય છે. એને એવું જ છે જે ગીતાના 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગની અંદર વાત કરી કે યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ છે. દુનિયાની અંદર જે કાંઈ સારું છે એ બધું ભગવાન માંથી આવ્યું છે, એવો એમને અતિશય દ્રઢ વિશ્વાસ છે ભગવાનનું પ્રધાનપણું. સ્વામીશ્રી જયારે વેસ્ટચેસ્ટરની અંદર હતા 1998ની સાલમાં, બાયપાસ સર્જરી પછીના દિવસ, 10 જ દિવસ પછીની વાત છે. સ્વામીશ્રીને 7 તારીખે ઓપરેશન કરાવ્યું હતું. 16 તારીખે સ્વામીશ્રી પોતે બેઠા હતા અને સંતોની ગોષ્ઠી ચાલતી હતી. એમાં સ્વામીશ્રી જે વાત કરે છે ને, એમની જીવન ભાવના બહાર આપણને પ્રત્યક્ષ થતી દેખાય. સ્વામીશ્રી કહે કે આખા જગતમાં ભગવાન રહ્યા છે એને, અને ભગવાનમાં આખું જગત રહ્યું છે. દરેકને ભગવાનમાં પ્રેમ એને લીધે જ થાય છે. આ બધામાં પ્રેમ કરવાની વાત કરીએ છીએ, પણ આપણને કોઈનામાં પ્રેમ નથી. આ બહુ સારા રૂપાળા છે, આ ભજન સારું ગાય છે, એમ ઉપરથી જાણીએ બરાબર છે, પણ પ્રેમ થાય છે એ તો અંદર ભગવાન બેઠા છે એને લીધે પ્રેમ થાય છે. એને લઈને મહત્તા છે. આપણે રૂડા રૂપાળા છીએ એને લઈને મહત્તા નથી, પણ ભગવાન વસ્યા છે તેથી મહત્તા છે. આ ખુરશી છે એમાં પણ ભગવાનનો વાસ છે. જળ સ્થળમાં, અણુ અણુમાં, ઝાડ પાન પર્વતમાં, બધામાં ભગવાનનો વાસ છે. એટલે બધું સારું લાગે છે. ઝાડ જોવું સારું લાગે, પથ્થર જોવા સારા લાગે, ડુંગરોય સારો લાગે, નદીના વહેણ સારા લાગે, પણ જો તમારામાંથી પ્રાણ ચાલ્યો જાય, પરમાત્મા નીકળી જાય, પછી તમે ગંગા કાંઠે ઉભા રહો, ભલે ને પાણી ખળખળ કરતું જાય, તમને એનું સુખ આવે જરાય નહીં. આટલી વાત કરીને પછી સ્વામી કહે છે કે આપણા ડોક્ટરનું શું નામ? એટલે બધા કહે સુબ્રમણ્યમ. સ્વામી કે હા બરાબર, સુબ્રમણ્યમ. આપણે જાણીએ કે સુબ્રમણ્યમ સાહેબે ખરેખર ઓપરેશન કર્યું, બરાબર છે, લૌકિક રીતે એ ખોટું નથી, પણ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાને એનામાં રહીને ઓપરેશન કર્યું છે. આ સ્વામીની શ્રદ્ધા છે અતિ દ્રઢ. સ્વામી કે ભગવાને એનામાં રહીને ઓપરેશન કર્યું છે, ભગવાન એનામાં બેઠા છે અને એને બુદ્ધિ આપી છે, એટલે એ ભણ્યા છે, એટલે ટેકનિક શીખીને આ કર્યું છે, એટલે એને નથી કર્યું, ભગવાને કર્યું છે. નહીતર આપણે તો બહાર નીકળી જાય એમને વળગી પડીએ કે ઓહો તમે તો મારા જીવન પ્રાણ, પણ જીવન પ્રાણ તો પેલો અંદર બેઠો એ છે. આ સ્વામી દરેકમાં ભગવાન જોતા શીખ્યા કે શું કઈ દુનિયામાં જે કઈ સારું છે બધું ભગવાન, સર્વ સુખના ધામ પરમાત્મા, એ સિવાય કોઈ નહીં. જાણપણું એ રાખવાનું કે વચ્ચે કોઈ લોચો આપણને બાજી જાય નહીં. કોઈકના માટે આપણને લાગે કે આ મારો અન્નદાતા છે, આ મારો જીવનદાતા છે, પણ ખાવા કોઈકે આપ્યું છે ને તેને દયા આવી છે માટે આપ્યું છે એમ નથી. ભગવાને એમાં પ્રેરણા કરી એટલે તમને આપ્યું છે. આ સ્વામીને ક્યારેય ભૂલાતું નથી. લોકો ગમે એટલું કે નહીં સ્વામી તમે કર્યું, તમે કર્યું, તમે કર્યું. સ્વામીશ્રી ત્યાં રાજકોટની અંદર હતા, ગયા વર્ષનો જ પ્રસંગ છે. અને એ વખતે એક ઓલ ઇન્ડિયા રેડિયોના બહુ મોટા સાહેબ હતા, બાપાને મળવા માટે આવ્યા હતા. શું થયું, સ્વામીશ્રી તો પોતે અંદર કંઈક મુલાકાતમાં વ્યસ્ત હતા એટલે થોડી વાર બહાર બેઠા હતા. અને જ્ઞાનવત્સલ સ્વામી સાથે ગોષ્ઠી ચાલતી હતી સેજે. એમાં એણે વાત કરી સ્વામી, જ્ઞાનવત્સલ સ્વામીને કે સ્વામી બહુ ભણ્યા નથી, પણ આવી રીતે આમ બધાને સલાહ આપી શકે છે, કઈ રીતે કરતા હશે ને એ બધી વાતો ચાલતી હતી. પછી જયારે સ્વામી પાસે અંદર આવ્યા ને એટલે એ વખતે જ્ઞાનવત્સલ સ્વામીએ સ્વામીને વાત કરી કે સ્વામી આ સાહેબ છે ને એ હમણાં એવી વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી આમ તો 6 ચોપડી જ ભણ્યા છે, બહુ જાજુ ભણ્યા નથી, છતાં પણ દરેક ક્ષેત્રના લોકો એમની પાસે આવે છે અને બધાને સ્વામી બહુ એકદમ વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપે છે અને બધાનું કામ એમના થકી થાય છે. આ કઈ રીતે થતું હશે મને કઈ સમજ પડતી નથી, મને કઈ સમજાતું નથી, એવું સાહેબ કે છે. હવે આ વાત સાંભળીને તો સ્વામી કે મને સમજાતું નથી, આવું સ્વામી બોલ્યા. પછી સ્વામી કે બહુ સરસ બાબાએ વાત કરી. સ્વામી પેલા સાહેબને કે તમે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, હાર્મોનિયમ વગાડો છો, તબલા વગાડો છો, પેલું બધું પેલું વગાડો છો કીબોર્ડ. સ્વામી કે બધું તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને એ વગાડનાર કોક બીજો હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટ પોતે વાગતું નથી, વગાડનાર કોક
બીજો હોય છે. એમ સ્વામી કે અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ ને વગાડનાર કોઈક બીજો છે. આવું સ્વામી એને સમજાવ્યું. પણ એમને સતત એવું અનુસંધાન રહ્યા કરે છે એટલે એમને ભાર નથી લાગતો, ટેન્શન નથી રહેતું. પ્રમુખ સ્વામી મહારાજ આટલી બધી પ્રવૃત્તિ કરે છે, એમને ક્યારેય ભારમાં જોયા આમ કે મરી ગયા ને આટલું બધું ને કેટલા બધા પ્રશ્નોની વચ્ચે પણ એવું નથી. ઘણા બધાને આપણે વાત કરીએ ને જ્યારે કે પ્રમુખ સ્વામી મહારાજને બિલકુલ ટેન્શન નથી અને તો કેટલા આનંદમાં રહેતા હોય છે 24 કલાક. એટલે લોકોને થાય કે સાધુને બીજું શું છે, એને તો આનંદ જ હોય ને, એને શું ચિંતા બધી, એને ક્યાં છોકરા પરણાવવાના છે, એને ક્યાં દીકરી ઘરે પાછી આવી છે, એને ક્યાં આ બધું મોંઘવારીનો સવાલ છે, એમને ક્યાં ખેતી કરવા જવાની. આવા બધું થાય. પણ હકીકતમાં એવું છે ખરું? આમ સામે એમના જીવન સામું જોઈએ તો એ જેટલું માથે લઈને ફરે છે, હા, આપણે એક 100 ઘરબારીને એક મઠધારી એવું કહેવાય છે. એક કોઠારીનો વ્યવહાર એટલો છે કે 100 ગ્રહસ્થનો ભેગો કરી એટલો એક કોઠારીનો વ્યવહાર થાય. તો આનો કેટલો થતો છે પ્રમુખ સ્વામી મહારાજનો? અને પાછું બધું વ્યવસ્થિત કરે છે, એવું નહીં ગમે તેમ આમ ઉલાળ્યું, એવું નહીં. બધી વસ્તુની ઝીણે ઝીણી એમને ખબર હોય, બધા જ રિપોર્ટ એમને જતા હોય કે સારંગપુરના માસ્ટર પ્લાનમાં શું ચાલે છે એમને ખબર હોય. પેલી નાગપુરની અંદર સ્કૂલનું કામ ચાલે છે તો ત્યાં કેટલે પહોંચે, શું લીગલી પ્રશ્ન છે એ બધી એમને ખબર હોય. ત્યાં આગળ હમણાં પેલું ન્યૂ જર્સીની અંદર હિયરિંગ હતું અને ત્યાં જમીનનો શું પ્રશ્ન ઉભો થયો એ સ્વામીને ખબર હોય. લોસ એન્જલસની અંદર પેલો હાઇટ આપણને વધારે દેતા નથી એટલે એનું અત્યારે છેલ્લામાં છેલ્લી શું એની વિગત છે સ્વામીને ખબર હોય. અહીં આગળ જુનાગઢ ને ભાવનગર સ્વામી જે સૂચનાઓ આપીને આપે ને કે મંદિરમાં આટલા અધૂરા કામ પૂરા કરજો, એ બધી એમને ખબર હોય. જામનગરનું તો સ્વામી અઠવાડિયે ફોલોઅપ કરે છે. દિલ્હીથી મોકલ્યા હતા સાંતોન પાછા કે જાઓ અત્યારે જામનગરની જમીનનું અત્યારે ચાલે, તો એનું પણ એમને છેલ્લામાં છેલ્લું લેટેસ્ટ ખબર હોય. ત્યાં બેંગ્લોરમાં મદ્રાસમાં શું કરવાનું ખબર હોય. કલકત્તાની હમણાં પેલું જ્યાં મંદિર શિખરબદ્ધ ચાલુ થયું છે એનું સ્વામી શ્રી આયોજનની અંદર હોય. ભાદરાની અંદર શિખરબદ્ધ મંદિર ચાલુ કર્યું છે, બોડેલીની અંદર ચાલુ કર્યું છે. આ બંનેના પથ્થરની પણ વિગત નાની સ્વામી શ્રી પોતે જાણતા હોય. હમણાં રાયસણમાં સ્કૂલનું ઉદઘાટન કર્યું. ત્યાં સુરતની અંદર હમણાં તો સ્વામી ગયા વર્ષે હોસ્પિટલ કરી જ છે, પણ હમણાં પાછું સ્વામીશ્રીએ આપણા ત્યાં સુરતની બાજુમાં પેલું તિથલ અને ત્યાં મોટી ઇન્ટરનેશનલ સ્કૂલ એનું સ્વામીશ્રીએ ત્યાં ઉદઘાટન કર્યું. તો એની છેલ્લી વિગત સ્વામીને ખબર હોય. આ તો ખાલી બાંધકામ સંબંધિત, સ્વામી એકલા બાંધકામ જ કરે છે, બીજું કઈ કરતા જ નથી. બીજું કેટલું કરતા હોય છે. આપણા બધાના મનના પ્રશ્નો, 2 જણના મનના પ્રશ્નો, કેટલી બધી નાની વસ્તુનું સ્વામીને ધ્યાન રાખવાનું હોય છે. લાખો હરિભક્તો અને આટલા બધા સંતો, નાની વસ્તુ બધા પ્રશ્નો સ્વામીને કેવા પૂછાય? હા, અમુક તો ઠેકાણા વગરના પ્રશ્નો. અમદાવાદ એક પ્રશ્ન આવ્યો હતો એક જણનો, એટલે સ્વામીને કાગળની અંદર કે સ્વામી બહુ કટોકટી છે અત્યારે, કે મને સપનું એવું આવ્યું છે કે ફલાણો એક્ટર છે ને સલમાન ખાન, એને કોઈક હિરોઈન સાથે લગ્ન કરી લીધા, નામ કંઈક આપ્યું હતું એને એ કે સ્વામી આ તો તમારે અટકાવવું જ પડશે, હવે સપનામાં જ થયું છે એ કે, કારણ કે એની સાથે તો મારે લગ્ન કરવા છે. આવું કાગળમાં લખે સ્વામીને. હવે આવા જાતના બોગસ પાસ સ્વામી એને જવાબ આપે પાછા. 1980ની સાલમાં સ્વામી લંડન હતા ને એ વખતે એક હરિભક્તોનો કાગળ આવ્યો હતો સ્વામી પર. હવે કાગળમાં અમદાવાદથી આવ્યો હતો લંડનમાં, અને અક્ષર એવા ગડબડિયા, તે શ્વેતવૈકુંઠ સ્વામી પત્ર લેખનમાં હતા, તે અડધો કલાક મથ્યા પણ એમને પત્ર ઉકલ્યો નહીં. પછી એમણે આપ્યો આત્મસ્વરૂપ સ્વામીને. આત્મસ્વરૂપ સ્વામી 20-25 મથ્યા, એમને સમજ પડી નહીં. પછી સ્વામી કે લાવો હું ટ્રાય કરું. તે સભામાં સ્વામી 25 મિનિટ સુધી પછી સ્વામી આખો પત્ર ઉકલાનો ભાવ પકડ્યો સ્વામી કે આ આવું કંઈક કહેવા માંગે છે, અને પછીનો જવાબ સ્વામી અમદાવાદ મોકલ્યો, પણ એની પાછળ પડ્યા. હવે આવા નાના કામમાં પણ સ્વામી ચૂકતા નથી. સ્વામીશ્રી ત્યાં અમૃત મહોત્સવ પછી ગયા હતા ને ખાનદેશની અંદર વિચરણ કરવા, અને એ વખતે વરખેડા મંદિરની પ્રતિષ્ઠા કરી. હરિમંદિર છે તો પ્રતિષ્ઠા કર્યા પછી સ્વામી ઉપર ગયા હતા. પાછળ મંદિરની પાછળ પેલો ભાગ હતો ને ત્યાં પ્લાસ્ટર બાકી હતું. એટલે સ્વામીની નજરમાં તો આટલું કંઈક ચોરસ જ બાકી હતું, પણ સ્વામી નજર બતાવે. સ્વામી કે કેમ પ્લાસ્ટર એટલું બાકી રહી ગયું? એ કે સ્વામી આ ઉતાવળમાં છેલ્લે કામ પતાવવાનું હોય ને. સ્વામી કે જો રહી જાય ને પછી કાયમ માટે રહી જાય, આ ભેગું થઈ જાય. સ્વામી કે આ બાકી કરી નાખજો આ બધું. એ સ્વામી એને સૂચના આપી હતી. હવે આ વાત થઈ છે ડિસેમ્બર મહિનાની. પછી તો સ્વામી કેટલું વિચરણ કરી નાખ્યું, ગામ ફરતા ફૂલદોલ પર સારંગપુર આવ્યા. 4 મહિના વીતી ગયા હતા, અને એ પછી જયારે આટલા હજારો હરિભક્તો ફૂલદોલનો ઉત્સવ પૂરો થયો અને એમાં સ્વામીને ખાનદેશના એક હરિભગત મળી ગયા, વરખેડાના મળી ગયા. સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કેલું પ્લાસ્ટર કર્યું. આટલી નાની વસ્તુ એ એમની નજર બહાર જતી નથી. હવે આટલું કરવા છતાં પણ ટેન્શન નથી. વિચારવાની વસ્તુ એ છે આટલું વ્યવસ્થિત કરવા. આપણને એમ કે આપણે છે ને 2 માંથી એક એક્સ્ટ્રીમ પર આવી જાય, મૂકીએ તો હાવ મૂકીએ કે જાઓ પડતું. સ્વામી એવું નથી કરતા, વ્યવસ્થિત કરે છે, અને છતાં પણ આ ટેકનિક એમની પાસેથી શીખવા જોઈએ છે. સ્વામી કે અમને અમારા ગુરુ એવું શીખવાડ્યું છે ને કે તમે જેમ સમુદ્રમાં ડૂબકી મારો, લાખો ટન પાણી તમારા માથા ઉપર હોય, તમને વજન લાગે નહીં. સ્વામી કે અમારા ગુરુ અમને એવું શીખવાડ્યું છે કે ગમે એટલી પ્રવૃત્તિ કરે ને અમને એનો ભાર ક્યારેય માથા પર લાગતો નથી. તો દરેક ક્રિયાની અંદર ભગવાન પોતે સર્વ કરતા હરતા છે, એ વાતની અંદર એમને ક્યારેય કોઈ વખત એમને પોતાને
પોતાને એવું થતું નથી કે મેં આ વસ્તુ કરી નાખી, અને એટલે એમને ભાર લાગતો નથી. બીજી વસ્તુ જે સ્વામીશ્રી પોતે આ પ્રવૃત્તિ આટલી બધી કરે છે ને એનું કારણ જ એમની ભક્તિ છે. બાકી આવું બધું આ વ્યવહાર શું આટલો બધો કરવાનો? સાધુ શું કામ થયા હોય? આ બધું મૂકીને જંજાળ મૂકીને આવે કે હાલો ભાઈ હવે મૂકો, તો અહીં પાછું ઊભું થાય. હા, અહીં પાછું સ્વામી એટલો બધો વ્યવહાર નાખે. આ બધા જેટલા સંતો વિચરણ કરે છે એ તો બધાને સ્વામી વ્યવહાર ના નાખે, પણ આ તો બધું મૂકીને આવ્યા છીએ. પણ એ શું કામ ઊભું કરે છે? તો એ આ પ્રવૃત્તિને ભક્તિ માને છે. આ વસ્તુ દુનિયાના લોકોને સમજાય એવી નથી. આજે મંદિરો સ્વામી આટલા બધા કરે છે ને, લોકોને તો એ વચ્ચે કે મંદિરો આટલો બધો ખર્ચો, સ્કૂલ કરો, હોસ્ટેલ કરો, શું કરો, પેલું શૌચાલય કરો, આવા વિચારો બધાને આવતા હોય છે. પણ આ તો ખર્ચો છે ખોટો. હવે સ્વામીશ્રી નથી જાણતા શૌચાલયની કેટલી જરૂર છે? એના કરતા સ્વામી વધારે જ કર્યા છે. જે બોલતા હોય છે ને શૌચાલય શૌચાલય, એના કરતા તો સ્વામી વધારે કામ કરી બતાવ્યું છે. આ સમાજ સેવાના અને દિલથી કામ કર્યું છે. અને છતાં પણ પોતે એને કેટલો હૃદયમાં મહિમા હશે. આખી દ્રષ્ટિ જુદી છે. સ્થૂળ ભૂમિકા પરથી સમજાયું નથી. 2001ની સાલમાં ત્યાં સ્વામીશ્રીને અબ્દુલ કલામ મળવા માટે આવ્યા હતા દિલ્હીમાં, જૂન મહિનાની અંદર. એ વખતે પોતે રાષ્ટ્રપતિ નહોતા થયા, પણ મોટા વૈજ્ઞાનિક તો હતા આખા દેશના પ્રસિદ્ધ. અને એને બાપા પાસે વાત કરી કે સ્વામી, અમે ભારતના ટોપ લેવલના 500 માણસો છીએ, બધા ભેગા થઈ અમે બધા પ્રયત્ન કરીએ છીએ, અને એમાં અમે 5 મુદ્દાઓનો વિચાર કર્યો છે. એમાં આખું સ્વામીશ્રી પાસે પ્લાન રજૂ કર્યો કે અમે પહેલી વસ્તુ તો એ વિચારીએ છીએ કે આખા ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે કૃષિ અને કૃષિ સંબંધી ક્ષેત્રોમાં ભારતનો વિકાસ થવો જોઈએ. બીજી વાત એમણે કરી કે ભારતની અંદર એજ્યુકેશન અને હેલ્થની બાબતમાં સારું થવું છે, એટલે સ્વાસ્થ્ય અને શિક્ષણ વિષયમાં આગળ કંઈક પ્રયત્ન, એનો વિકાસ થયો પ્રયત્ન કરવાનો. ત્રીજી વસ્તુ કીધી કે કોમ્યુનિકેશન એ બહુ જરૂરી છે આજના દેશની અંદર, એટલે કોમ્યુનિકેશન અને કમ્પ્યુટર ને એ આખું ક્ષેત્ર છે, એમાં અમે સોફ્ટવેરના ક્ષેત્રમાં ભારતને આગળ વધારવા માંગીએ છીએ. ચોથું, આખા ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારે વ્યવસ્થિત કરવું છે, બંધારણીય આખું માળખું વ્યવસ્થિત કરવું છે. અને પાંચમી વસ્તુ કીધી કે અમારે ટેકનોલોજી, વર્લ્ડના ટોપ લેવલની ટેકનોલોજી ભારતની અંદર લાવીને ભારતનો વિકાસ કરવો છે. આ 5 મુદ્દા પર અમે 500 બુદ્ધિશાળી માણસો કામ કરીએ છીએ. સ્વામીએ બધું સાંભળી લીધું. પછી ધડ દઈને સ્વામીએ કીધું, સ્વામી કે આમાં આધ્યાત્મિકતા ઉમેરજો, નહીતર ભારતનો વિકાસ નહીં થાય, પતન થશે. આ વિઝન એમને છે. લોકોને તેનું ખબર છે રોટી કપડા ને મકાન આપો એટલે દેશ સુખી થઈ ગયો, નહીં થાય. એ સ્વામી જુએ છે કે ગરીબ હશે કે પૈસાદાર હશે, ટેકનોલોજી આજથી 1000 વર્ષ પહેલા નહોતી ને એ વખતે પણ જો ભગવાન હોતા ને તો માણસ સુખી હતો. આજે ટેકનોલોજી છે એટલે શું ટેકનોલોજી વાળા દેશ બધા સુખી થઈ ગયા એવું છે? અને તમને એમ કે આટલું બધું લાવી દેશો એટલે તમે સુખી થઈ જશો, શૌચાલય બનાવી દેશો એટલે માણસના પ્રશ્નોનું સમાધાન થઈ જશે, અંતરમાં શાંતિ થઈ જશે? નહીં થાય. એ સ્વામી જાણે છે. એમને ખબર છે કે જ્યાં સુધી ભગવાન જીવનમાં નહીં આવે ત્યાં નહીં થાય. આ સિદ્ધાંત એમને અત્યંત સ્પષ્ટ છે, અને એટલે આ બધા મંદિરો બાંધે છે. લોકો ટીકા કરે છે ભલે કરે, જો સ્વામીને પબ્લિસિટી કમાવી હોત ને તો શું કરત? પોતે મંદિરો બાંધવાના બંધ કરી અને શૌચાલયો બાંધી દે કે 10 કરોડ શૌચાલયો બાંધીને પ્રમુખ સાહેબ વર્લ્ડ રેકોર્ડ બાંધે, લોકો વાહ વાહ કરે, ગિનેસ બુકમાં નામ આવત, અને પેલું કદાચ બહુ તો નોબેલ પ્રાઇઝ મળે. હા, સ્વામીને નોબેલ પ્રાઇઝ નથી જોતા. એમને તો ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરીને લોકોના જીવનું કલ્યાણ કરવું છે ને એ દેખાય છે કે પરમ શાંતિ આમાંથી મળશે. એ ભક્તિ છે, નિષ્ઠા છે, એટલે આ બધું થાય છે. લંડનની અંદર સ્વામીશ્રીએ આટલો મોટો મહોત્સવ ચાલતો હતો, અને કટોકટીના બધા છેલ્લા દિવસોમાં તો સમય આમ આપણે હોય ને હોય જ. કોઈ પ્રોજેક્ટ આપણો આમ કટોકટી વગર પૂરો થયો છે? તો છેલ્લા દિવસોમાં કેવા કામ ચાલતો હોય? હજી પ્રતિષ્ઠાને વાર છે થોડા દિવસોની, છેલ્લા દિવસો તૈયારીના ચાલે છે. અને લંડન મંદિર તો આમ આર્થિક ભીંસની અંદર તૈયાર થયું છે. હજી તો દેવું લંડન મંદિરનું ચૂકવાનું નથી એવી પરિસ્થિતિ જે દિવસોમાં છે. એ દિવસોમાં સ્વામીએ મિટિંગ કરી. શેની મિટિંગ? કે દિલ્હીના અક્ષરધામના પ્લાનની મિટિંગ. હજી એક છોકરાનું લગ્ન માથે હોય, કાલ લગ્ન હોય, આજ બીજાનું તમે આને કંઈક ગોતો ને થાય કોઈ દાડો આમ ઢાઢો પડે કે હવે બસ જંપો ને શાંતિ રાખો, વર 2 દાડે કાંઈ કરવું નથી, હુઈ જવું બસ હવે, એવા વિચાર આવે કે નહીં? એ વખતેનો પ્રોજેક્ટ કર્યો સ્વામીએ. અને ત્યાં એક પત્રકાર આવ્યો, સ્વામીને પૂછ્યું કે તમારા ભવિષ્યના સંકલ્પો શું છે બીજા ભવિષ્યના? સ્વામી કે જ્યાં જ્યાં જમીન મળે ને ત્યાં મંદિરો કરવા છે. સ્પષ્ટપણે પેલા પત્રકારને સ્વામીએ કહી દીધું. પાછા પડે છે, આજ 85 વર્ષની ઉંમરે થાકે છે ખરા. આખી દુનિયાના 85 વર્ષના ડોસા ભેગા કરો, શું કરતા હોય છે? ઠોઠો કરતા હોય. અને હરિપ્રકાશ સ્વામી કહેતા કે ખૂણામાં ખાટલી, ડોહાની દશા કેવી હોય? ખૂણામાં ખાટલી, અને પછી માટલી ફૂટલી, અને દવાની બાટલી, ગોદડી ફાટલી, આવી દશા હોય એ વખતે. પણ એ બીજું કરે શું? ઘરમાં નડવા છે બીજું કાંઈ બીજી ડોહા કરી શકે નહીં. પણ સ્વામી તો નથી બેહતા, નથી કોઈને પગ વાળીને બેહવા દેતા. આ શું છે? એમની ભક્તિ, હૃદયની અંદર ભક્તિ છે, રોમ રોમમાં ભક્તિ છે. કેમ મહારાજને રાજી કરી દેવા? એમને આ થાક લાગતો નથી, એમને ભારરૂપ આ કોઈ ક્રિયા લાગતી નથી, કારણ કે એ પોતે એન્જોય કરે છે, માને છે.
એને આમાંથી જ આનંદનો અનુભવ થયા કરે છે. તો સ્વામીશ્રીએ જે વાત કરી કે એ પોતે ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે, ખરેખરા ભક્ત છે, એનું એટલું નિર્મળ હૃદય છે કે જેની અંદર ભગવાન પોતે અખંડ બિરાજમાન રહે. તો સ્વામીશ્રીએ બીજી વાત આ આપણને કરી. સ્વામીશ્રી જે માળા કરે છે, પ્રદક્ષિણા કરે છે, દંડવત, કેટલી બધી શ્રદ્ધા પ્રાર્થનાની અંદર આપણે તો થાકી જઈએ ધૂનની અંદર. મુંબઈમાં સ્વામી 95ની સાલમાં હતા એ વખતે એવું થયું કે મુંબઈમાં વરસાદ ખેંચાણ, આવું તો કોઈ દાડો બને નહીં. મુંબઈમાં વરસાદ ખેંચાય ને જો મહિનો ખેંચાય ને તો તરસે મરે મુંબઈ, કારણ કે એના ઉપર તો એ તળાવ ઉપર તો એ લોકોનું ચાલતું હોય છે. તો ત્યાં વરસાદ ખેંચાણો ને સ્વામી પાસે બધા કે બાપા બધા જ છાપાઓમાં આગાહી આવી ગઈ છે કે આવતા 1 મહિના સુધી વરસાદનું ટીપું પણ મુંબઈમાં પડે એવી કોઈ શક્યતા નથી. હવામાન કેન્દ્રોની આગાહી છે. સ્વામી કે આપણે ધૂન ચાલુ કરો, પણ કે આમાં ધૂન કરવાનો શું ફાયદો? સ્વામી કે ના કરો આપણે ચાલુ. અને સ્વામી કે હું આવીશ. ઠાકોરજી પાસે અડધો કલાક, સ્વામી અડધો કલાક સવારે ધૂન કરાવે, અડધો કલાક સાંજે ધૂન કરાવે, પોતે બેસે આવીને. પહેલે દિવસે ધૂન કરી અડધો કલાક, સાંજે ધૂન કરી, બીજે દિવસે સવારે ધૂન કરી, અને બધા હવામાન કેન્દ્રોની બધી આગાહી ખોટીને ધમધોકાર વરસાદ મુંબઈની અંદર એ ચાલુ થઈ ગયો. બધાને આશ્ચર્ય. હવે વરસાદ તો પડ્યો, સારો એવો પડ્યો, પણ સ્વામી તો 2 દિવસમાં લંડન પ્રતિષ્ઠા માટે જવાના હતા. એટલે સ્વામી મુંબઈથી તો નીકળી ગયા. હવે સ્વામીશ્રીનો નિયમ હોય છે કે જે વખતે એરપોર્ટ પર ઉતરે પછી ત્યાંથી પાછો ફોન કરે, જે મંદિરમાંથી નીકળ્યા ને કે અમે સુખરૂપ પહોંચી ગયા છે ને એવી બધી વાત કરતા હોય. તો સ્વામી ત્યાંથી ફોન કરે. આ બાજુ રામચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો મુંબઈ મંદિરે. સ્વામી પહેલી વાત એ કરી, સ્વામી ક્યાંક આપણી ધૂન ચાલુ રાખજો, એ બંધ કરતા નહીં. તો એમને એ અનુસંધાન છે કે આ બધું જે કાંઈ થાય છે ને ધૂન અને પ્રાર્થનાથી થાય છે. અહીં અમદાવાદ સ્વામીશ્રી 2000માં વરસાદ ખેંચાણો ને અમદાવાદ કે અડધો કલાક ઠાકોરજી પાસે ધૂન ચાલુ કરો. સારંગપુર કેવડાયું, રાજકોટ કેવડાયું. આપણે તો પછી કરવા ખાતર કરતા હોય કે કરો ધૂન, બાકી આમાં કઈ થવાનું એવું લાગતું નથી. શ્રદ્ધા રે બલ. જયારે CFI થવાનો હતો 91ની સાલમાં, 1 વર્ષ પહેલા એનો કિક ઓફ સેરેમની કર્યો હતો 91ની સાલમાં, અરે 90ની સાલમાં. અને આખા અમેરિકામાં બધે આમ જાહેરાતો ફરીને બધે કરી હતી કે ભવ્ય કલ્ચરલ ફેસ્ટિવલ થવાનો છે, અને એમાં આવા મંદિરો થશે ને આવું પ્રદર્શન થશે ને આવા સભા કાર્યક્રમ થશે. બધે બહુ પ્રચાર કર્યો હતો ફરીને. પણ મોટો પ્રશ્ન એ હતો કે લોકો એમ પૂછે કે આટલો મોટો ઉત્સવ કરવાના છે પણ ક્યાં કરવાના છો? તો જવાબ જ નહીં, જમીન જ ન મળે. જમીન ન મળે ક્યાં સુધી? 6 મહિનાની વાર હતી, જમીન નહોતી મળી. 3 મહિનાની વાર હતી, જમીન નહોતી મળી. અને આ બાજુ તો જેટલો કઈ પેલો બંગાળી કારીગરોનો સામાન શિપમાં રવાના થઈ ગયો ત્યાં, પણ ત્યાં ગયા પછી ઉતારવો ક્યાં એ પ્રશ્ન. અને કેસી કાકા તો જે ટેન્શનમાં હતા, એમણે કીધું સ્વામી જો આપણને 3-4 મહિના પહેલા જમીન ક્યાંક મળી જાય તો આપણે લેન્ડસ્કેપ કરી શકીએ, બાકી આમાં તો કાંઈ થાય નહીં, છેલ્લે મળે તો. સ્વામી કે અમે પ્રાર્થના કરીએ છીએ. ઠંડા કલેજે શું જવાબ? અમે પ્રાર્થના કરીએ છીએ. શાસ્ત્રી મહારાજ પાસે કે અમે અરજી નાખી થઈ જશે. અને પહોંચ્યો ત્યાં આગળ પેલું કન્ટેનર ને એ વખતે જમીન મળી, તો એવી જમીન મળી ગઈ કે કોઈ લેન્ડસ્કેપ કરવું જ ના પડે, તૈયાર લેન્ડસ્કેપ સાથેની જમીન મળી ગઈ. પણ બધા જ કાર્યો એમના કોઈ અટક્યા નથી. પણ આપણને શ્રદ્ધા રહેવી બહુ કઠણ છે. એમને તો અતિશય દ્રઢ શ્રદ્ધા કે ધૂનથી ને પ્રાર્થનાથી કામ થાય છે અને થાય છે. તો આપણે મોટા પુરુષના જીવનમાંથી એક વસ્તુ આ શીખવાની છે કે પોતે ખરા અર્થમાં ભગવાનના ભક્ત છે. અને પછી બીજી વસ્તુ પાછું, ધૂન કરીએ, પ્રાર્થના કરીએ, માળા કરીએ અને કામ ન થાય ને તો પણ એટલા જ રાજી રહેવાનું. આ બહુ અઘરું છે. આપણું સંપૂર્ણ સમર્પણ ક્યારે કહેવાય? ભક્ત થયા ક્યારે કે શ્રીજી મહારાજ અંત્યના 13મા વચનામૃતની અંદર વાત કરી કે આપણે જયારે તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. માટે ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું કઠણ છે. બેહાડશે તો ખરા અને બેહવું પડશે, પણ એ વખતે રાજી રહેવું કે વાહ મને ભગવાનની ઈચ્છાથી જે મળ્યું એ ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું પ્યારું જે પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. એમને જે ગમ્યું એ બધું આપણું પ્યારું. એ સ્વામીશ્રીની સમજણ છે. 74માં સ્વામીને પરદેશમાં અપમાન થયું અને ત્યાંથી પાછા આવવું પડ્યું. ડોક્ટર સ્વામી કે અમારી દશા બધાની એવી હતી કે અઠવાડિયાની ઉતરેલી કઢી પીવરાવી હોય અને એના ઉપર 1 શેર દિવેલ પીવરાવ્યું હોય, અને પછી બધાનું જેવું મોઢું હોય ને એ કે અમારી બધાની એવી દશા હતી. પણ સ્વામી એ વખતે અત્યંત સ્થિર અને આનંદમાં હતા. હવે આનંદમાં તો હતા, પણ જુઓ સ્વામીશ્રી ત્યાંથી પાછા આવવું પડ્યું. એ જ દિવસે એ જ પ્લેનની અંદર સ્વામીશ્રી મુંબઈ મંદિરે પહોંચ્યા. બધા જ થાકીને સૂઈ ગયા હતા રાતના. સ્વામી એક જાગતા હતા, કારણ કે ઠાકોરજીને આખો દિવસ થાળ થયો નહોતો. સ્વામીશ્રીએ રાતના ભગવાનનો થાળ કરાવ્યો. ઠાકોરજીને સ્નાન કરાવીને ભગવાનનો થાળ કરાવ્યો, પાકો થાળ. સ્વામીશ્રીએ દંડવત કર્યા, માફી માગી અને કીધું આજે આપને થાળ ધરાવ્યો ની માફ કરજો. અને ભગવાનને જયારે પોઢાડ્યા ત્યારે રાતના 3 વાગ્યા હતા એ વખતે. તો આપણને થાય કે ભગવાને આપણું કામ કરીને હુરાવો ભગવાનને, આજે એને ભૂખ્યા રાખો, એવું ના થાય. પણ એમને સ્વામીએ કીધું બસ ભગવાનની ઈચ્છાથી પાછા આવ્યા તો પાછા આવ્યા, એમની ઈચ્છાથી જે થયું એ
થયું, એમને આપણને નહીં ઉતારવા હોય તો નહીં ઉતાર્યા હોય, એમને સત્સંગ જેટલો કરાવવો હોય છે તો થશે. એમની મરજીથી જે થાય એમાં રાજી રહેવાનું, એ પણ ભક્તિની એક બહુ જ ઉચ્ચતમ કક્ષા છે. એ આપણને સ્વામી બાપાની અંદર દેખાય છે. તો એમણે આપણને જે વાત કરી, પ્રમુખ સ્વામી કોણ છે? ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે અને શિષ્ય છે પોતે ગુરુના. એ વાત પછી આપણે ક્રમશઃ આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની